राघव श्री
एकादशी નો આજ આ પાવન દિવસ આપણા શાસ્ત્રોની અંદર એકાદશીનો બહુ જ મહાત્મ્ય બતાવેલું છે. એકાદશીના દિવસે બની શકે તો જેવું આપણા શાસ્ત્રો અન્ન ના ખાવું, ભલે કદાચ ભૂખ્યા ના રહેવાય, તમે 10 વખત ફરાળ કરો, એ દિવસે અનાજ ના ખવાય, કારણ કે એ દિવસે પાપ એ અનાજમાં પ્રવેશ કરે છે. બાજુની એકાદશીનો દિવસ, અને એમાં પણ શ્રી રાધા વલ્લભલાલજીના અનન્ય ભક્ત એવા શ્રી હરિવંશચંદ્ર મહાપ્રભુજીના જાગૃત દિવસ, એને આપ સૌને મારી વ્યાસપીઠ તરફથી સૌને ખૂબ વધારે. દેવર્ષિ નારદ ભગવાનના પિતા શ્રી વસુદેવજીને ભાગવત ધર્મ સમજાવી રહ્યા છે. આ બાજુ નિમિ રાજાને નવ યોગેશ્વરમાંથી પહેલા યોગેશ્વર કવિ ભાગવત ધર્મ સમજાવી રહ્યા છે. ભાગવત ધર્મ એટલે શું? તો પેલું આપણે શું જોયું કે ભાગવત ધર્મ એટલે ભગવાન શ્રી હરિના ચરણની ઉપાસના કરવી, અનન્ય ભાવે ભગવાનની શરણાગતિ સ્વીકારી લેવી, જેના કારણે ઈશ્વર આપણે સગળી જવાબદારી ઉઠાવે છે, સગળો ભાર ઉઠાવે છે. આ ભાગવત ધર્મની અંદર બહુ ઉચ્ચ જ્ઞાનની જરૂર નથી, બહુ મોટા કોઈ વ્રત ઉપવાસ એની જરૂર નથી. સામાન્ય માણસને પણ ભગવાન મળી જાય, ભલા ભોળા અજ્ઞાની માણસને પણ. એવો આ ભાગવત ધર્મ જેના વક્તા ખુદ ભગવાન છે, ભગવાને જ આ ભાગવત ધર્મનો પ્રચાર કર્યો છે. તો ગઈકાલે આપણે શરણાગતિ ઉપર બહુ જ વિસ્તારથી ચર્ચા કરી. હવે હું તમને બધાને એક જ વાત હજી પણ કહીશ. છેલ્લા 1.5 વર્ષથી આપણે આ પ્રયત્ન કરીએ છીએ કોરોનાને નાખવા. 1.5 વર્ષથી બધા જ મથી રહ્યા. ખાલી ભારતવાસી નહીં, મોટા મોટા ફોરેનના વિજ્ઞાનીઓ, બધા ડોક્ટરો, અમેરિકાના કેટલા બધા હોશિયાર ત્યાં બધા. 1.5 વર્ષ તો વિશ્વમાંથી કોરોના ગયો. આપણું ધાર્યું ક્યારે નહીં થાય એટલું યાદ રાખજો. તમે ગમે તેમ ધારો કે આ વર્ષમાં આટલા પૈસા કમાવા છે, પરંતુ તમારા ભાગ્યમાં નહીં હોય તો તમને નહીં મળે. માનવનું ધાર્યું ક્યારે નહીં થાય. જો થતું હોય તો આપણે બધા મંદિરમાં આવીએ પણ નહીં. એટલે આપણું ધાર્યું થતું જ ના હોય
અને ભગવાનનું ધાર્યું થતું હોય તો શું કરવા પછી આપણે આટલા હોશિયાર બનીએ છીએ? એના ફળે બેસી જાઓ, ચરણે બેસી જાઓ. બનતું બની રહ્યું છે એમાં ઈચ્છા છે ઈશ્વરની. ભગવાન દ્વારા દૂર થાય છે, ઈશ્વર દ્વારા દૂર થાય છે. આખરે ધાર્યું એનું જ થાય છે. શું કરવા અત્યારે ચિંતા કરવાની? બધું એનું ધાર્યું થાય. કોને ક્યાં મોકલવો, કોને કેવી રીતે એના તરફ ખેંચી લેવો, કોને રોડપતિ બનાવો, કોને કરોડપતિ બનાવો, બધું એના હાથમાં છે. એક જણાએ પ્રશ્ન પૂછ્યો. એમને તો પંડિત આવતા હશે રોજ કથા કરવા. એને કીધું ભગવાન સર્વત્ર તો ભગવાન દેખાતા કેમ નથી? આ પહેલો પ્રશ્ન પૂછ્યો. ભગવાન સર્વત્ર દેખાતા કેમ નથી? બીજો પ્રશ્ન, ભગવાન કાર્ય શું કરે છે? બે પ્રશ્ન પૂછ્યા. અમારા ગુરુભાઈ અને યુવાન કવિ એટલે કાર્તિક સ્વામી સોસાયટીમાં રહે છે ભાઈ. જાતે ભજન રચે છે. બહુ જ પુનિત મહારાજ પ્રત્યે એમનો પૂજ્ય ભાવથી એમનું હાર્દિક સ્વાગત મારી વ્યાસપીઠ તરફથી. તો આ ભક્તો એમને તો પંડિત આવતો તો બે પ્રશ્ન પૂછ્યા. ભગવાન દેખાતા કેમ નથી? સર્વત્ર જતો. બીજો પ્રશ્ન પૂછ્યો, ભગવાન શું કામ કરે છે? પંડિત જવાબ આપ. મહારાજ જવાબ ના આપી શક્યા. ઘરે ગયા ટેન્શનમાં આવી ગયા કે આવતીકાલ જવાબ આપવાનો છે. નાનો છોકરો એના ઘરમાં હતો. પિતાજી કેમ ઉદાસ છો? પિતા રહેવા દે. અરે પિતાજી કહો તો કરી શું કામ થયું? કેમ ઉદાસ છો? બેટા તારી સમજણમાં નહીં આવે. પિતાજી કહો તો કરી. રાજાએ બે પ્રશ્ન પૂછ્યા છે. ભગવાન સર્વત્ર દેખાતા કેમ નથી? બીજો પ્રશ્ન કહેવાય છે કે ભગવાન કાર્ય શું કરે છે? બસ આટલું જ. શું આટલું? તારો બાપ આટલો શાસ્ત્ર જાણો તો આવડતું નથી, તું કહે છે બસ આટલું જ? પિતાજી એક કામ કરો, કાલે તમારે ખાલી રાજા એટલે કહેવાનું કે આટલો સામાન્ય પ્રશ્ન, અને આનો જવાબ તમારો છોકરો બી આપી દેશે. ખાલી આટલો જ કહેવાનો. બેટા તું જો આપીશ, પિતાજી જવાબ હું આપીશ, તમે ચિંતા ના કરો. બીજો દિવસ તો બાપ બેટો ગયા. બોલો ભૂદેવ જવાબ લાયા. રાજાને સાવ સામાન્ય પ્રશ્ન પૂછ્યો. જવાબ તો છોકરો આપી દે, મારે તો જવાબ જોઈએ. છોકરો આપે કે તું આપે? બોલો રાજન, પહેલો પ્રશ્ન શું છે? છોકરાએ પૂછ્યો કે ભગવાન સર્વત્ર દેખાતા કેમ નથી? એને કીધું એક કામ કરો, એક કટોરામાં દૂધ લાવો. કેમ દૂધ? તમારે જવાબ જોયો છે ને કે હા. દૂધ લાયા તો છોકરો અંદર આમાં આંગળી ફેરવે છે. રાજા કે શું કરું? આમાં માખણ શોધું છું. રાજા કે માખણ એમ મળતું હશે? એની ઉપર કેટલી બધી પ્રક્રિયા કરવી પડે, એને જમાવવું પડે, એનું મંથન કરવું પડે, પછી માખણ નીકળે. એમને મળતું હશે? તો તમારો જવાબ આ જ છે, ભગવાન સર્વત્ર છે પણ એને શોધવો પડે. પહેલો જવાબ તમારો, ભગવાન છે સર્વત્ર. જેમ આ દૂધનું મંથન કરીએ ત્યારે માખણ તૈયાર થાય, એમાં માખણ છે પણ દેખાય છે કોઈને? તમે દૂધમાં ઘી પડશે, દેખાય છે કોઈને? તમે દૂધથી દીવા કરશો? પેલા દૂધનું ઘી બનાવો, પછી ઘીથી દીવા થાય. એમ રાજન પહેલો જવાબ આ છે કે ભગવાન સર્વત્ર છે, પણ એને આપણી પોતાની અંદર શોધવો પડે, જેને ભગવાન મળે. બીજો પ્રશ્ન કયો છે કે ભગવાન કાર્ય શું કરે છે? કે જો રાજન એક વાત કહું, અત્યારે હું ગુરુની ભૂમિકામાં છું અને તમે શિષ્યની ભૂમિકામાં છો. તમે સિંહાસન ઉપર બેઠા, નીચે બેઠો છો. આ યોગ્ય ના કહેવાય. જવાબ સાંભળો તો મને ઉપર બેઠો, તમે નીચે બેહો. રાજાને ચક્કર આવી કે કઈ વાંધો નહીં, ચલો વાતો જવાબ દે કામ દે.
રાજા નીચે બેસી ગયો અને પેલો છોકરો ઉપર બેસી ગયો. બોલ બેટા, ભગવાન શું કરે છે? આટલી ખબર ના પડી કે શું આ જ કામ કરે? જો મારા દેવાન સિંહાસન બેહાડ્યો, તમારા દેવાન નીચે બેહાડ્યો. આ જ એનું કામ છે. કોઈને ક્યારેક જ્ઞાની બનાવી દે, કોઈને મૂર્ખ બનાવી દે, કોઈને રાજા બનાવી દે, કોઈને ભિખારી બનાવી દે. આ બધું એના હાથમાં છે ભાઈ. તમે ગમે તેટલું ધારણ બેઠા હશો ને કે આવતા વર્ષે અહીંયા ફ્લેટ લેવો છે, અહીંયા આમ લેવું છે, અને એની ઈચ્છા નહીં હોય તો કશું નહીં થાય. અને એની ઈચ્છા થાય કે આ ઝૂંપડી વાળામાં રાતોરાત 2 દાડામાં કરોડપતિ બનાવી દેવો છે, તો ધાર્યું એનું થાય છે. તો શું કરવા ટેન્શન લઈને ફરીએ? કાલની આપણને ખબર નથી. ભગવાનના હાથમાં બધું છે, તો એને સોંપી દો ને ભાઈ. નકામો ભાર લઈને ભરવો. ભાગવત ધર્મમાં પહેલી શરણાગતિ આવે. બીજું, આપણે એક સામાન્ય આ બસમાં તમે બેસો ને, બસમાં ડ્રાઈવર લાયસન્સ માંગો છો કે ભાઈ લાયસન્સ તો બતાય, તને આવડે કે નહીં આવડતી? લે જોજે કે અઢળ ના જતો એવું તમે પૂછો છો કોઈ? તમે ટ્રેનમાં જાઓ, એના પૂછો કે લાયસન્સ છે તારી પાસે, તને ચલાવતા આવડે છે? પછી ફ્લાઇટમાં બેસો, પાયલટને પૂછવા જાવ છો, તમે વિશ્વાસ મૂકી દીધો અને ગાડી આવડે જ છે, બસ તે ભગવાન ઉપર વિશ્વાસ મૂકી દો ને ભાઈ કે આ પાર પાડવાનો જ છે. સામાન્ય માણસ ઉપર વિશ્વાસ મૂકતા હો કે આ મને બસમાં બેસાડશે, સુરત પહોંચાડશે, અહીંયા પહોંચાડશે, અહીંયા પહોંચાડશે, તો ભગવાન ઉપર વિશ્વાસ મૂકો કે મને છે ને ભવસાગરથી પાર ઉતારી જ દેશે. એમ વિશ્વાસ મૂકી દો. હવે જે વાત આવે છે આગળ, કવિ નામના યોગેશ્વર નિમિ રાજાને કહે છે કે હે નિમિ રાજા, આ ભાગવત ધર્મ કેવો છે? એનું આંધળું અનુકરણ કરવાથી ગમે તેટલા વિઘ્નો આવે ને, માણસને પીડા થતી નથી. એમ કહે છે એ દુઃખી થઈ જતો નથી. ભલે એની પર વિઘ્નો આવશે, એ અંતરથી દુઃખી નહીં થાય. તો આપણને એમ થાય કે સંસારી કરતા ભગવાનના ભક્તો ઉપર કેટલા બધા દુઃખ આવે છે. રોજ કેટલા મહેણા ટોળા સાંભળવાના, રોજ. મારા ભાઈ બહેન, રોજ કઈ નું કઈ જેના જીવનમાં તમે જુઓ કેટલી કસોટીમાંથી પાર ઉતરતો હોય. ભજન ભક્તિમાં ધ્યાન હોય, કમાવામાં ધ્યાન ના હોય, એટલે ઘર બાર બરાબર ચાલતું ના હોય, એના જીવનમાં લાખ ઉપાધિ આવતી હોય, 1 લાખ ઉપાધિ. નરસિંહ મહેતા ક્યારે ભગવાનને ફરિયાદ નથી કરી કે તારી ભક્તિ કરો મારી આવી હાલત? નરસિંહ મહેતા ક્યારે રૂવા નથી બેઠો, માથા નથી પછાડ્યા. આપણા જેમ ઉદાસ નથી થઈ ગયો નરસિંહ મહેતા. સુદામા ઉદાસ નતા થઈ ગયા. 4 દિવસ સુધી ખાવાનું ના મળે, ઉદાસ નથી થયા. આપણને ભગવાને આટલું બધું આપ્યું છતાં આપણે ઉદાસ થઈને ફરીએ છીએ. આના જીવનમાં દુઃખ આવે તો એને એ પીડા નથી પામતો. એનું શું કારણ છે ભાઈ? આપણા કરતા વધારે દુઃખ આવે છે. એકનો એક દીકરો નરસિંહ મહેતાનો મરી ગયો, એકનો એક દીકરો, જવાન જોત દીકરો, રડ્યા નથી. મીરાબાઈને તમે જુઓ, અડધી રાતે મેવાડ છોડવું પડ્યું. રોજ પેલું એટલી હેરાન કરે એનો દિયર, છતાંય મીરાબાઈએ કોઈને એમ નથી કીધું કે આ મારો દિયર આવો છે શ્રાપ આપી દઉં ને. એ તો કાયમ મોજમાં રહ્યા બધા. વાહ વાહ રે મોજ ફકીરા દે. એનું કારણ શું હશે ખબર છે? કારણ કે એમને વિશ્વાસ છે કે અમારો ભગવાન અમારી સાથે છે. આટલો વિશ્વાસ છે એમને. ગમે તેટલું દુઃખ આવશે ને તો એ પીડા નથી પામતા. એ દુઃખમાં પણ શું કરે છે? સુખનો અનુભવ કરે, સાચી સમજણ લે છે. સારું થયું પ્રભુ, તમે મને બહુ પૈસા નથી આપ્યા, એટલે તો હું પણ આ બીજા વાળા રૂપિયા જેમ હું પણ મોજ મજા કરતો હોત તો તારું ભજન ના કરતો હોત.
એ અવળામાંથી સવળો અર્થ લે છે. અમારો ભગવાન અમારી સાથે છે. દુઃખ ભલે પહાડ જેટલું આવે, અમારો બાપ એના કરતા મોટો છે, અમારી જોડે છે. એને વિશ્વાસ છે, એટલે એના ઉપર ભલે ગમે તેટલા વિઘ્નો આવશે, એ દુઃખી નથી થતો. એને ભગવાન ઉપર ભરોસો છે કે મારો ભગવાન મારી સાથે છે. અને કદાચ દુઃખ આવે તો શું માનશે ખબર છે કે આ તો મારા કર્મનું ફળ છે. આ બીજી એક સમજણ એની દ્રષ્ટિ જ આવી છે કે આ તો મારા કર્મનું ફળ છે, હું ભોગવી લઈશ, એમાં શું ફરિયાદ કરવાની? જેવું મેં કર્યું તો જેવું વાવ્યું તેવું ઉગ્યું છે. ભાગવત ધર્મનું જે અનુકરણ કરે છે, જે રસ્તે ચાલે છે, એની ઉપર દુઃખ આવે છતાં પણ એ દુઃખી થતો નથી. હજી પણ આ વાતને સ્પષ્ટતાથી સમજીએ. ચલો આપણે ગયા જન્મમાં કે આ જન્મમાં કોઈ ખરાબ કર્મ કર્યું અને એના કારણે તમને બીમારી આવી. કર્મનું ફળ તો મળ્યું કે તમને બીમારી આવી છે. તાવ આવે કે ટાઇફોઇડ થઈ જાય કે કઈ પણ થાય, 15-20 ખાટલામાં રહ્યા તમે, એક સામાન્ય સંસારી માણસ દુઃખી થઈ જશે. ભગવાનનો ભગત સમજે છે કે સુખ દુઃખ એ મનના વિષય છે. મારું કર્મ પ્રમાણે દુઃખ આવ્યું પણ મારા દુઃખી થવું જ નથી. દુઃખી થવું કે ના થવું એ આપણા હાથની વાત છે. એટલું યાદ રાખજો. કર્મ પ્રમાણે ફળ આવ્યું, બીમારી આવી, પણ એમાંય આપણે હસતા રહેવાનું. કારણ કે સુખ દુઃખ તો મનના વિષય છે ભાઈ. એમાં દુઃખમાં પણ હસતા રહેશો, દુઃખ શું અસર કરશે એમ કહો? આ ખોટી જગ્યાએ આવી ગઈ, આ હેરાન થતો જ નથી. જો ભલે બીમારી આવે, તમને પીડા થાય, છતાંય તમે ભગવાનના નામે જોગાવ્યું જીવન, તમે ભજન કરો, તમને ભગવાને શક્તિ આપી દે, તમે હસતા જ રહેજો. દુઃખ આવ્યું પણ તમે દુઃખી થતા જ નથી. આ જે ભક્તોની તાકાત, આ જે ભક્તોની સમજણ શક્તિ કે કર્મ પ્રમાણે ફળ મળ્યું ભાઈ, કે ટાંકે ભાગી ગયો કે હાથ ભાગી ગયો, ગમે તે થયું, છતાં પણ તમે હસતા જ રહો. રોવા નથી માંડ્યા, દુઃખી નથી થયા. ભગવાન બુદ્ધના અનુયાયી જતા હતા બધા, એમાં એમના કોઈ મહાત્મા હશે ને પગમાં ઠોકર વાગી. જો સાંભળજો બરાબર, વિઘ્નો આવે તો દુઃખી નહીં પામે. કેમ? એને ઠોકર વાગી તો પગમાંથી લોહી નીકળ્યો. જેવો લોહી નીકળ્યું ને, એ ભગવાન તારો કેટલો બધો આભાર. બોલો તમે તાવ વાળું બધા આવું બોલો, એ ભગવાન તારો કેટલો આભાર કે મારું કોઈ કર્મ તેનું ફળ તે આપી દીધું, અત્યારે જ આપી દીધું. આ નહીતર હજી બીજો જન્મ લેવો પડતો મારે. તો ભગવાન જે મારા કર્મના ફળ મને આ જન્મ આપી દે છે, એટલે ભોગવાઈ જ જાય. જો ભાઈ, આ જેલ શેના માટે બનાવી છે ખબર છે તમને? આ બધા કાયદા કાનૂન શેના માટે છે? કે તમને સજા કરીને તમને સુધારવા માંગે છે. એમને તમારી ઉપર દુશ્મની નથી, પેલા જજને તમારી ઉપર દુશ્મની નથી ભાઈ, આ પોલીસ વાળાને તમારી ઉપર દુશ્મની નથી, પણ તમને બે ડંડા મારે ને તમે સીધા થઈ જાઓ. આપણો છોકરો હોય ને એને બે લાફા મારીએ, ખોટું કામ કરે તો આપણો દુશ્મન નથી, એને સુધારવા માટે આપણે કરીએ છીએ. એટલે ભગવાન પણ આ નરક શેના માટે બનાવ્યું છે ખબર છે? કે તમને સજા આપીને તમને શુદ્ધ કરીને પાછા મોકલા દઈ જાય. એટલે ભગવાનની નજર તો સમદ્રષ્ટિ વાળી છે, એના માટે બધા સરખા છે. પણ કોઈ છોકરો માની જાય, ના માને તો બે લાફા મારા પડે. એમ ભગવાનનું કામ આવું છે, જ્યારે આપણી ઉપર દુઃખ આવે ત્યારે સમજવાનું કે ભગવાને લાફો માર્યો, સુધરી જજો. દુઃખ આવે ત્યારે સમજવાનું આ ભગવાન મને સુધારવા માંગે છે, લાફા મારે. એટલે ભક્તોની સમજણ આવી છે, દુઃખ આવે તો આભાર માને કે સારું થયું પ્રભુ, કર્મનું ફળ તમે આ જન્મમાં આપી દીધું, તમે મને શુદ્ધ કરવા માંગો છો મારા નાથ. તો ગમે તેટલા એની પર વિઘ્ન આવશે તો દુઃખી નહીં થાય. જ્યારે આપણે વિઘ્ન આવશે તો દુઃખી થઈ જઈશું. અને ઘણા લોકો તો ભજનમાં આને બંધ થઈ જાય. અમે તારું ભજન કરતા હતા, અમારી ઉપર દુઃખ આવ્યું. અરે આવું વિચારનારા ઘણા બધા હોય ને. એટલું યાદ રાખજો ભાઈ, ઈશ્વરની કૃપાથી આ ગંબ જેટલી કથા કરો ને
તો એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી કે મારી ઉપર કોઈ દુઃખ નહીં આવે. એવું કોઈ જગ્યાએ લખ્યું નથી કે ભજન કરે દુઃખ નહીં આવે. આપણા મણિનગર સ્વામિનારાયણ સંપ્રદાય છે ને, મણિનગર વાળાનો, એમના મહંત કોરોનામાં ગયા ને, એમના મહંત કોરોનામાં ગયા 2-4 મહિના પહેલા. એમના અગ્નિ સંસ્કાર કેટલા લોકો હાજર હતા? ખાલી 5-25 સાધુ એમના જ. એમને 100 કરોડ રૂપિયા વાપર્યા હતા જનસેવા માટે. 100 કરોડ. મંદિરો પણ વિદેશમાં બનાવ્યા, અહીંયા બનાવ્યા. અંતિમ સમય એમનો કેવો આવ્યો? હોસ્પિટલમાં મૃત્યુ થયું. એમ નથી કહેતો કે એમની અવગતિ થઈ, પણ કહેવાનું તાત્પર્ય શું છે? કોઈ ગેરંટી નહીં તમે ગમે તેટલું ભજન કરો. હા, પણ એક વિશ્વાસ ભગવાને ભક્તોને આપ્યો છે. નારદ મુનિએ ભગવાનને પૂછ્યું કે ભગવાન, તમે ગીતામાં લખ્યું છે કે અંત સમયે જે મારું સ્મરણ કરે તો મારા ધામમાં લઈ જાઓ. તો ભગવાન આવો કોઈ બીમારો વેન્ટિલેટર ઉપર હોય, આવી રીતે રોજ તમારી કથા કરે, રોજ તમારું નામ લઈને કોરોના થી વેન્ટિલેટર ઉપર રાખે, તો એને તમે ક્યાંથી યાદ આવશો? તમે એ તો મૂર્છિત થઈ ગયો હોય છે, એને તો ભાને નથી. એની આ ભજન ગયું, ભક્તિ ગયો. અને ભગવાન કે નહીં, એ ભલે બેભાન થઈ ગયો હોય, વેન્ટિલેટર ઉપર હોય, એ મને યાદ ના કરે પણ હું એને યાદ કરી લઉં છું. બે એક જ છે. એ મને યાદ કરે તો હું એને યાદ કરું, તો એવા સમય હું એને યાદ કરું છું, મારા ધામમાં લઈ જઉં છું. એટલે આ મહાત્માની બાબતમાં આવું કરું. આપણને એમ લાગે કોરોનામાં ગયા, પણ એમને કદાચ અંત સમયે મૂર્છિત અવસ્થામાં કદાચ આપણને ભગવાન યાદ ના આવે, મૂર્છિત થઈ ગયા છે આપણે, એ સમયે ભગવાન તમને યાદ કરે, તમને લઈ જાય છે. ભલે ગમે તેટલું ભજન કરી એવું ના માનતા કે દુઃખ નહીં આવે. દુઃખ તો આવશે જ. તમે ભજન કરશો તો વધારે દુઃખ આવશે, કારણ કે ભગવાન કસોટી વર કોઈને અપનાવતા નથી. કોઈના છોકરાના ખાંડણ બરાબર ખંડાઈ નાખ્યો છે, કોઈની ઘરવાળીને દાનમાં આપવી પડી હતી, કોઈના માતા વધારી નાખ્યા હતા. એવી પરીક્ષાઓ ભગવાને કરી છે, કારણ કે એને કસોટી કરીને તમને એવું સુખ આપવું છે ને કે જેને તમને કલ્પના નથી. એટલે આપણામાં શું જે પેલું છે ને કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. તમારે ભગવાનને પાપ પાવે તો આ બધું બહુ કરવું પડે, બહુ કસોટીમાંથી પસાર થવું પડે. એટલે દુઃખ નહીં આવે એમ ના માનતા, દુઃખ તો 1000 આવશે ભાઈ. આપ રસ્તે જતા હશું ને, લોકો ભગતડો જાય જો, લોકો તમારી ઠેકડી ઉડાડશે, ઠેકડી. એ મારું તમારું પૂર્વજોન ભલે ગમે તેવું હોય, આજથી 15-20 વર્ષ પહેલા આપણે ગમે તેવા હોઈએ, પણ અત્યારે ભજન સત્સંગ કરીએ છીએ ને, છતાં એ માણસ પૂર્વજો યાદ રાખે. જતા હોય તો આમ ઠેકડી ઉડાડે, જોયો બહુ નવેનો અત્યારે આમ કથા કરે છે. પહેલા કેવો હતો? જેસલ જાડેજા જ્યારે તોરલનો સંગ થયો, તોરલે એને કપડા ધોવા કે મોકલો હતો કે કથા છે. હવે એ તો કેવો આખી કચ્છ એનાથી ધૂળતું હતું, આખું કચ્છ, અને સ્ત્રીના કપડા ધોવા મોકલ્યો. અને લઈને જતો ત્યાં તો કેટલા લોકો મેળા માર્યા. એટલે જો આ જો પેલો, હા જો આ દેસલ જો પેલા કેવો હતો, જો એનાથી બધા ધ્રુજતા હતા. અત્યારે જો આ બાયડીની ગુલામી કરે. જો એક શબ્દ નતો બોલ્યો ભાઈ હોય, એક શબ્દ. દુઃખ આવશે એટલું યાદ રાખજો. એક તરફ ધ્યાન નહીં રાખવાનું. જેને જે વાત કરવી એ કરે, જેને જે બોલવું એ બોલે. આપણે આપણી મસ્તી કરો બસ. આ દુનિયા કેવી છે તમને કહું ભાઈ, આ દુનિયા 2 રંગી છે, 2 રંગી. ગમે ત્યારે કલર બદલી કાઢે કહેવાય નહીં. આપણું સારું બી બોલશે, આપણું ખરાબ બી બોલશે. જેને ભજન કરવું છે એને 2 કાન છે ને બહાર જાઓ ત્યારે બંધ કરી નાખવાના. એથી ઉતર્યા ને 2 કાન બંધ. અત્યારે ચાલુ રાખવાના કથા સાંભળવા માટે. તો ભજન કરશો તો દુઃખ આવશે મારા ભાઈ, પણ દુઃખમાં પણ કેવી રીતે સુખનો અનુભવ કરવો. હું ઘણીવાર મારી કથામાં આ વાત મેં કીધેલી છે ઘણીવાર, કે એક પરિવાર હતો, બહુ મધ્યમ વર્ગીય પરિવાર હતો. હવે એ પરિવારે શું કર્યું, જેમ આવી રીતે અત્યારે બધું સ્કીમ બને નરોડામાં અને અહીંયા વટવા અને
ક્યાંય ને ક્યાંય સ્કીમ બનતી હોય ને, ફ્લેટ બનતા હોય, એટલે એ બચારે એને જીવનની આખી કમાણી ફ્લેટમાં લગાવી હતી. ફ્લેટ નોંધાયો હતો, બહુ જ પેટે પાના બાંધી પૈસા ભેગા કર્યા હતા. ફ્લેટ નોંધાયો, કાર્ડ છપાઈ દીધા વાસ્તુ પૂજનના કે ભાઈ આ તારીખે વાસ્તુ પૂજન છે, બધાએ જમવા મારા ઘેર આવજો. 100-200 વાળા જમણવાર રાખ્યો હતો. જો એ ફોટામાં જે સાચું કહ્યું શોધી કાઢે જોવા ભક્તો. એને ફ્લેટ નોંધાયો, 2 દિવસ બાકી હતા વાસ્તુ પૂજનના. ફ્લેટ તૈયાર થઈ ગયો હતો, ફર્નિચર બધું કમ્પ્લીટ, ખાલી રહેવા જ જવાનું હતું. અને અચાનક સાહેબ આ ધરતી ધ્રુજીનો ભૂકંપ આવ્યો. આખું બિલ્ડિંગ ફટાક પત્તાને બધે પડી ગયું. છોકરા માથું કરે બાપા બાપા. એટલે શું થયું ભાઈ? આપણી જિંદગીની કમાણી ગઈ બાપા. શું થયું ભાઈ? ફ્લેટ પડી ગયો. એટલે જાય 1 કિલો બજારે પેડા લેતો જાય. એ આ બાપાનું છટકું છે ભાઈ. આ કિલો પેડા મંગાવો એટલે અહીંયા આપણી જિંદગીની કમાણી ગઈ. બાપો કે મૂર્ખા, વિચાર કરો આપણે રહેવા ગયા તો પડ્યું હોત તો. એટલે આપણે જાન બચી ગઈ. આ ફ્લેટ તો નવો આવશે જિંદગીમાં. તો વિચાર કરો કે દુઃખમાં પણ સુખ કેવી રીતે ભક્તો પીડા આવે છે પણ હેરાન થતા નથી. હંમેશા સવળું વિચારો મારા થાય. સારું વિચારો. અત્યારે આપણે કદાચ ધંધા પાણી બંધ નથી એમ તો વિચારો કે આપણે કોઈ વેટરી ઉપર ગયા નથી ને, અત્યારે કોઈ આપણને કોઈના 15 લાખ ખાતા નથી આવે ને, આ ભગવાનની કૃપા માનો. ધંધો ભલે નહીં થયો અત્યારે, ધંધો કદાચ તો એ તો મહિને 2 મહિને ઠેકાણા પડશે બરાબર આવતા. તો ભલે ધંધો થાય કે ના થાય પણ જાન તો સલામત છે ને, એવું વિચારો ને. આ ભગવાનની કૃપા છે. આમાં અનુભવ કરો, ઈશ્વરની કૃપાનો અનુભવ કરો. ઈશ્વરનો એક જ કામ છે, કૃપા કરવાનું. બસ દિન રાત વરસે છે, પણ કોકને ગુરુ કૃપાથી ઓળખાય છે, કોઈને ઓળખાતી નથી. આટલો ફરક છે. એની કૃપા સતત વર્ષે સતત. કોઈકને ઓળખાય, કોઈકને ના ઓળખાય. તો આ ભાગવત ધર્મનું જે પાલન કરશે એની પર વિઘ્નો આવે છે. નિમિ રાજાને પેલો કવિ યોગેશ્વર કહે છે એ પીડા નથી પામતો. હવે બીજી વાત, એને આગળ બહુ સરસ મજાની વાત લખી. કારણ કે આ ભાગવત ધર્મ છે ને પેલા જ્ઞાનીઓ માટે નથી. બહુ આ આપણા જેવા ગાંડા ગેલા માણે છે જેને બહુ જ્ઞાન ના હોય, કોઈ સેવાની રીતિ ના જાણતો હોય, સાવ ભોળો હોય, જ્ઞાની, એના માટે આ ભાગવત ધર્મ છે. અને આ ભગવાને પોતે આ ધર્મ બતાવ્યો છે કે આ ભાગવત ધર્મનું પાલન કરવામાં કોઈ આંખ મૂકીને દોટ મૂકશે ને તો એની મંજિલ મળી જશે. એવું લખ્યું છે. આંખ બંધ કરીને. આંખ બંધ કરીને એટલે તમને કે આંખ બંધ કરીને જાઓ સાબુ ચાર થયા તો કોનો થોડી જશો. આંખ બંધ કરીને એટલે કદાચ આમાં કોઈ ત્રુટિ પણ આવી છે ને આ ધર્મનું પાલન કરતા, કોઈ પાપ નથી લાગતું, તમારું પતન નહીં થાય. 252 વર્ષની વાર્તામાં એક વાઘાજી રાઠોડની કથા આવે છે. લશ્કરમાં હતા, રાજાના સૈનિક હતા. એમના ઘરમાં ઠાકોરજીની સેવા હતી. અને જેના ઘેર સેવા હોય એના કેવા નિયમ હોય ખબર છે? કે જેટલી વાર બહાર જાય એટલી વાર ઘરમાં મંદિરમાં નહીને જ જવું પડે. એટલે અપરેશમાં રહેવાનું કહેવાય. એ કોઈને અડી બી ના શકે ભાઈ. હા, કોઈને સ્પર્શ બી ના કરી શકે. આપણને શું કે આ બધું જ્ઞાન નથી કે આપણે ગમે ત્યાં જઈએ. આ બધા ભક્તો કેવા કે વારે ઘડીએ સ્નાન કરે, વારે ઘડીએ શુદ્ધ રહે, કારણ કે એમને ભગવાનનો સ્પર્શ કરવાનો હોય, સેવા કરવાની હોય. એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, કોઈને પણ હાથ મિલાવતા પહેલા બહુ ધ્યાન રાખજો. હા, નહીતર એના વાઇબ્રેશન તમારામાં આવી જશે. અત્યારે આ જે થઈ રહ્યું છે ને એ બધું 500 વર્ષ પહેલા આપણા મહાપ્રભુએ બતાવ્યું હતું કે દૂરથી જય શ્રી કૃષ્ણ કહેવાય. આમ જય શ્રી કૃષ્ણ બસ. અત્યારે જો આપણે બધા દૂર ભાગીએ છે ને કોઈને હાથ લઈ શકતા નથી. આ બધું આપણા શાસ્ત્રો, આપણા સંતો પહેલેથી કહી ગયા હતા કે વારે ઘડીએ નાઓ, વારે ઘડીએ શૂદ્રો જેવા ભારતીયો. આપણા મહાભારતમાં લખેલું છે કે જમતા પહેલા હાથ, પગ ને મોઢું, આ 3 વસ્તુ ધોઈને પછી જમવા બેસવાનું. હાથ બરાબર ધોવો ભાઈ. અંદર કેટલા કીટાણુ આપણને ખબર નહીં હોય. હાથ ધોવો, મોઢું કોગળા કરો. મહાભારત એમ લખે છે કોગળા કરો, ધોઈ કાઢો. પગ બી ધોવો, પછી જમવા બેસો. આ બધા વૈજ્ઞાનિક કારણ છે. આ સંતો પહેલેથી આપણને બતાવ્યા હતા
મિલાવો તો પેલો પાપી જીવ હોય, દુષ્ટ આત્મા જીવ હોય, કેવો જીવ હોય, તમે એને હાથ મિલાવો તો એની અસર તમને થવાની ગમે ત્યારે. બહુ ધ્યાન રાખો ભાઈ, કોઈની સાથે હાથ મિલાવો, કોઈ ભગવાનનો ભગત હોય તો એને ફરક પડશે, એનો સ્પર્શ થશે તો. તો આ વાઘાજી રાઠોડ એના ઘરમાં સેવા હતી, એની પત્નીની રોજ સેવા કરે ઠાકોરજીની અપરસમાં રહીને. એમાં આની પત્નીએ કંઈક ભગવાનને કંઈક ધરાવ્યું હશે પણ ઘી ફૂટી ગયું. હવે એટલું યાદ રાખજો કે ભગવાન છે ને, ઠીક છે આપણી પરિસ્થિતિ સામાન્ય હોય તો તમે ગમે તેવું ધરાવો, બાકી ભગવાને તમને પૈસા આપ્યા તો ભગવાન રોજ સારું ધરાવવાનું. પછી ભગવાન ભાવના ભૂખ્યા ખાલી સિંગ સાંકળ્યા રોજ ધરાવો એવું નહીં. તમે રોજ સિંગ સાંકળ્યા ખાઓ તો ખબર પડશે. ખાલી ભગવાન ભાવના ભૂખ્યા છે બસ એક જ વાત આવી યાદ ગઈ. તમને ભગવાને શક્તિ આપી હોય તો રોજ નવું નવું ધરાવો. ના આપી હોય તો તમે ભલે સિંગ સાંકળ્યા ધરાવો, આપી હોય તો રોજ ધરાવો. અને ઘી ફૂટી ગયું એટલે આની પત્નીએ કીધું, કોકને કીધું જરા મારા પતિને કહેજે જરા ઘી લેતા આવશે બજારમાંથી. હવે આ ઘોડો ચલાવતો તો વાઘાજી રાઠોડ, ખબર પડી કે ઘરે સેવામાં ઘી ફૂટી ગયું, તરત સીધો ઘી લેવા ગયો. ઘી લઈને ગયો અને એને યાદ ના રહ્યું, સીધો ના ગયો, સીધો મંદિરમાં ગયો અને ભગવાન માટે કંઈક મૂક્યું હશે અને એમાં કંઈક ઘી લગાવવાનું હશે, ફટાફટ લગાવીને પ્રભુને પીરસી દીધું. હવે આ દોષ કહેવાય આમ જોવા જઈએ તો. એ સીધો અંદર આવી ગયો, બહારથી ફરીને આવ્યો, સીધો મંદિરમાં ગયો, નાયો નથી. પણ એનો ભાવ શું છે ને ભાઈ, એનો ભાવ શું છે કે મારા પ્રભુને વગર ઘીનું ના ધરાવાય. તો ભગવાન ઉપરથી ખુશ થયા, રાજી થયા એની ઉપર પ્રસન્ન થઈ ગયા ઠાકોરજી કે વાહ બેટા વાહ, તને મારી કેટલી ચિંતા છે. તો ભાગવત ધર્મનું પાલન કરતા કદાચ કોઈ ત્રુટી રહી જાય ને, કદાચ તમે ભૂલી જાઓ. હવે તમે રોજ ભગવાનને કે ધરાવતા ને એકાદ દિવસ કદાચ તમારાથી ભૂલ થાય ને, એવું ના માનતા ભાઈ, ભગવાન માફ કરી દે. ભગવાન કે આપણા જેવા નથી, એ તો વિશાળ દિલના છે, દરિયા દિલ છે ભગવાન. 1000 ગુના માફ કરી નાખે ભગવાન. એટલે કદાચ ક્યારેક એની આપણે ભક્તિ કરતા કદાચ કોઈ ત્રુટી રહી જાય, કોઈ આપણાથી ભૂલ પણ થઈ જાય ને, તો ભગવાન એ ભૂલ આપણે ધ્યાને ધરતા નથી. કારણ કે ભગવાનને ખબર છે આ ઘોડો છે, આ ગાડા જેવો છે, આનો ભાવ શું છે ને, બસ એટલે ભગવાન ક્ષમા કરી દે. કર્માબાઈ ની આપણે વાત બધાને ખબર છે. કર્માબાઈ ની કે ભગવાન જગન્નાથજી રોજ સવાર પડે ઘેર આવી જાય. વિચાર કરો, ભગવાન જગન્નાથ પોતે હવે આવે. હવે એક વખત કર્માબાઈ જીવા ભગવાન કે માં ભૂખ લાગી, માં ભૂખ લાગી, જલ્દી કર માં, જલ્દી કર માં. નામ પડી ગયું કર્મા, જલ્દી કરે, ભૂખ લાગી છે. હવે તમારા ઘરે ભગવાન આવે એટલે તમને એમ કે ભૂખ લાગી, તમે એમ કહેશો ભગવાન ઉભા રહો, હું પેલા નહીં લઉં, હું પેલા સ્નાન કરી લઉં, તિલક ચાંદલો કરી લઉં, તૈયાર થઈ જાઉં. એટલે એને ભૂખ લાગી છે, એ તમને ચોખ્ખું કહે મને ભૂખ લાગી છે, તો તમે નાવા ધોવા પેલા જશો. કર્માબાઈ ના ઘરે ભગવાન રોજ આવતા, તો એ સમયે કર્માબાઈ તો નાયા પણ નતા ભાઈ. કચરા પોતા બાકી હતા, હવે ઘરના બધું બાકી હોય તો નાયા ધોવા રોજ ભગવાન માટે ખીચડો બનાવે. રોજ જે દાંતણ કરે ને, એ દાંતણથી ખીચડો હલાવવાનો. વિચાર કરજો, તોય ભગવાન એને ખીચડો મીઠો લાગતો. રોજ ખાવા આવતા હતા. ભગવાન મંદિરનું ના ખાય, ભગવાન આના ઘરનું ખાતા હતા. કારણ કે આ બધા ભલા ભોળા છે ભાઈ, આમને કોઈ નિયમ ખબર નથી. આમને કોઈ શાસ્ત્ર ના આવડે, કોઈ ગીતા ભાગવત શ્લોક ના આવડે. આ બધા ભક્તોને આવ ભલા ભોળા હોય. આવી રીતે અધિક મહિનો હતો એટલે એક બચારા હાવ ભોળો માણસ ભૂદેવ પાસે કે બાપજી કોઈ મંત્ર આપો, અધિક મહિનો ચાલે, મને મંત્ર આપો. બાપજીએ મંત્ર આપ્યો લક્ષ્મી નારાયણ. આગળ જતા ભૂલી ગયો. લપસિંદર 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 લપસિંદર. ભાઈ ભગવાન મળી ગયા. બોલો, ભગવાન મળી ગયા. મારા ભાઈ બહેન નામ છે ત્યાં લપસિંદર. લપસિંદર લપસિંદર પણ ઘોડો હતો. હવે ઘોડા ભગવાન પહેલા મળી જાય. એટલે આ ધર્મનું પાલન કરતા કરતા કદાચ કોઈ ખામી રહી જાય ને, આપણાથી કોઈ ત્રુટી રહી જાય,
બાકી રહી જાય તોય ભગવાનને માફ કરી દેજે. આ મારી પહેલા દિવસે જ્યારે કથા હતી ને, પહેલો દિવસ 14 તારીખે હતો, પહેલો દિવસ આપણો તો ઘેરથી નક્કી કર્યા હતું કે પેલા ગણપતિની સ્તુતિ કહીશ. કારણ કે દરેક કથાકાર શું કરશે કે સૌથી પહેલા એક ગણેશજીને પ્રાર્થના કરશે, કારણ કે વિઘ્ન હરતા કોઈ વિઘ્ન ના આવે એટલા માટે. એ ગણપતિનું એકાદું ભજન કહીએ તો ભૂલી જ ગયો પહેલા દાડે આવીને. મેં ખાલી પછી કીધું કે હે ગણપતિ દાદા, બસ ખાલી મનમાં યાદ કર્યા કે તમે આવીને બેસજો ને સંભાળજો. ભૂલી ગયો પહેલા જ જાણે ગાવાનું સ્તુતિ. તો ભાગવત ધર્મ કેવો છે કે ભગવાન હૃદયનો ભાવ જાણનાર છે. જેમાં કે ભગવાન આપણા જેવા છે. એ આને મને ઊંચું સ્થાન ના આપ્યું, કાલથી ભજનમાં નહીં આવો. એ આને મને જય શ્રી કૃષ્ણ ના કીધું, કાલથી યાદ નહીં બોલાવો. ભગવાન આપણા જેવા છે. મારા બાપજી સાહેબ લખે ભજનમાં, હૈયે પ્રેમ તણો દરિયો. ભગવાન આપણા જેવા નથી, વિશાળ દિલના છે ભાઈ. આવી નાની નાની ભૂલો ભગવાન ધ્યાનમાં રાખે ને તો આપણને મનુષ્ય જન્મ જ ના આપે. આપણી એટલી હજારો ભૂલ છે. તો આ ભાગવત ધર્મ તો હાવ ભલા ભોળા માણસો માટે છે ભાઈ. એટલું યાદ રાખજો. અમારા જેવા ભલે તિલક ચાંદલા કરતા હોય, કાંદા લસણ ના ખાતા, રોજ શુદ્ધ રહેતા હોય, તમારામાં કોઈ ભલે કાંદા લસણ ખાતું હશે, અમારી અંદર વેર ઝેર ઈર્ષા બધું હોય, તમારી અંદર કશું ના હોય, લો તમને ભગવાન પહેલા મળશે, અમને નહીં મળે. ભલે તમે કાંદા લસણ ખાવજો, અમે નથી ખાતા, અમે આ બધું તિલક ચાંદલ બધું કરીએ, કથા બી કરીએ, પણ અમારી અંદર વેર ઝેર હશે, ઈર્ષા હશે તો અમને ભગવાન નહીં મળે, તમને પહેલા મળશે. તો ભલે કોઈ ત્રુટી રહી જાય, એની માળા કરતા કરતા કદાચ એક તમારા કામ યાદ આવી જાય, તમારો ભાવ શું છે ઈશ્વર માફ કરી દે છે. ભગવાન એવું જોતો નથી. સબરીબાઈ બોલો, ભગવાન આયા ને તો બોર ચાકી ચાકી ખવડાવે. હવે એટલું આપણો ભગવાન એટલું કહેવાનું કે ભગવાનને આપણું એટલું આપવાનું. તો લક્ષ્મણજી ગુસ્સો થઈ ગયા. ભગવાને કે પ્રભુ આ બાઈ તો જુઓ. ભગવાન ને શાંતિ રાખ, એનો ભાવ તો જો કે મારા પ્રભુને બોર મીઠા ખવડાવો. જેવું તેવું ભગવાન ના ખવડાવો, મીઠા ખવડાવો મારા પ્રભુને. ચાકી ચાકીને આપે. બોલો જાતિ કઈ છે ખબર? એની ભીલ જાતિ છે, ભીલ, જેને કોઈ અડાય નહીં. ઋષિ મુનિઓ એને દૂર ભગાડીએ તો અહીંયા કેમ આવી? આ તો મતંગ ઋષિ એને આશ્રય આપ્યો. બાકી એ સમયના ઋષિઓ એને કાઢી મૂકી હતી. તો કોઈ ભગવાન કોઈના ઘેર ના ગયા, ઋષિ મુનિના ઘેર હજારો વર્ષથી તપસ્યા કરતા હતા. આ બાઈના ઘેર ભગવાન આયા, એ કોઈના ઘેર ના ગયા. ભગવાન સીતા માતાને શોધતા શોધતા ગયા તો ઋષિ મુનિ કે પ્રભુ મારા ઘેર આવો ને, હું 4 વેદ તો જાણતા, પ્રભુ મારા ઘેર આવો, હું રોજની 1000 માળા કરું છું. કોઈના ઘેર ના ગયા ભગવાન. સબરીનું ઘર ક્યારે બતાવો? બધા વિચાર કરે અમે બ્રાહ્મણો, અમે સંતો, તપસ્વીઓ, હજારો વર્ષથી તપસ્યા કરનાર ભીલ જાતિનો ભગવાન પૂજે છે. એટલે કહું ભાઈ, ભાગવત ધર્મનું પાલન કરતા કદાચ કોઈ ત્રુટિ પણ થઈ જાય ને તો ભગવાન માફ કરી દે. એઠું ખાધું ભગવાને, એઠું. વિદુરજીના ઘેર ગયા, એની પત્ની કેટલી બધી હરખમાં હરખમાં. આ કેળાની છાલ ભગવાન આપેલી કેળું નીચે નાખે, ભગવાન કેળું ખાય કે વાહ કાકી બીજું આપો, કાકી ત્રીજું આપો, માગી માગી ખાય. વિચાર કરો. તો જો આ ભાગવત ધર્મનું પાલન કરતા ત્રુટિ થઈ જાય, એ બચ્ચાની હરખમાં આવી ગઈ, એને ખબર બી ના રહે. હવે ચલો ભગવાનનો થાળ આવતો હોય અને કોઈ નાનો છોકરો કે જરા મને આપો ને પહેલા, હજી ભગવાન ધરાણું બાકી છે, શાંતિ રાખ. કદાચ તમને ભાવ જાગ્યો, તમે આપ્યું પછી ભગવાનને થાળ ધરાવ્યો. તમે બાળકમાં ભગવાન પહેલા જોઈ લીધા કે આ ભગવાન જ છે. ભગવાન સ્વીકાર કરશે ભાઈ. ભલે તે મને ધરાવ્યું, ભલે તે પહેલા એને ખવડાવ્યું, બાપ ભલે તે પેલા છોકરાને ખવડાવી દીધું પછી મને ખવડાવે છે. ભગવાન તો ભાઈ બહુ જ દયાના સાગર છે. ભગવાન નાની નાની વાત નહીં જોવે. એટલે આ ધર્મનું પાલન કરતા કદાચ ભૂલ થાય તો મનમાં એમ થાય કે મારથી ભૂલ થઈ ગઈ, મારથી ભૂલ થઈ ગઈ. બહુ વિચારવાનું નહીં. થઈ ગઈ તો થઈ ગઈ. આપણે માનવ છીએ, ભૂલ થવાની આપણાથી. તો ભાગવત ધર્મનું આંખ
મૂકીને આંખ બંધ કરીને પણ પાલન કરવાની કદાચ ત્રુટિ રહી જાય તો પણ તમારું પતન થતું નથી ભાઈ, એવું લખ્યું છે. અને તમે ફળમાંથી વંચિત થતા રહી કે તમને ફળ નહીં મળે. તમને 100% ફળ મળવાનું જે બી કામ કર્યું છે, ભલે તમારી ત્રુટિ રહી જાય, તમને ફળ મળશે. બહુ જ ભગવાને આમ આપણા જેવા સામાન્ય માણસો માટે આ ધર્મ બતાવ્યો છે. બહુ જ જ્ઞાનની કઈ જરૂર નથી. જેવું આવડે એવું ગાઓ. જો હા, અમે પણ ઘણી વાર ભજન ગાતા કદાચ એકાદો શબ્દ ભૂલીએ તો બીજો જોઈન્ટ કરી નાખે અમારી રીતે, તમને કોઈ ખબર ના પડે. પણ અમે અમારી રીતે પછી કોઈ શબ્દ ક્યાંક ભૂલી ગયા હોય તો આડો અવડો શેર કરીને જવા દઈએ. આ ભગવાન એમ કહે છે કાલથી વ્યાસ પર બેસતો નહીં, એમ કહે છે ભગવાન. જો ભાઈ હું બ્રાહ્મણ નથી અને બ્રાહ્મણ જેવું મને શ્લોકનું ઉચ્ચારણ પણ મારું નથી. મને અત્યાર સુધી ખબર છે કે શ્લોકનું ઉચ્ચારણ મારું એવું નથી બરાબર બ્રાહ્મણ જેવું. એ લોકો જે ઉચ્ચારણ કરે ભાઈ એમની વાત આખી નિરાળી છે, કારણ કે એમના ખૂનમાં જ આ બધું. અને આપણે પહેલા કોઈ સંસ્કૃત ભણેલા છે નહીં, એટલે હું શ્લોક બોલીશ ને એ બોલશે ને એમાં આસમાન જમીનનો ફરક પડશે. અને એકદમ પરફેક્ટ બોલશે ને હું બોલીશ તો બે ત્રણમાં તો શબ્દો ક્યાંક લોચા લાગવાના જ છે. આ ભગવાન એમ કહે છે કાલથી કે આવતો નહીં, એમ કહે છે કાલથી ભગવાન કે ઉભો થઈ જા, તને આવડતું નથી. ભલે મને કદાચ ભૂલ પડે, 2-4 શ્લોક કદાચ મારાથી શબ્દ આગા પાછા થઈ જાય, હૃદયમાં ભાવ શુદ્ધ લઈને આવું છું ને, આ બધું મારો પરમાત્મા રાજી થાય, મારા ગુરુ રાજી થાય એના માટે કરું છું. બસ આટલો ભાવ છે. બાકી એના પછી જે કરવું એ કરે. નરકમાં આપણે ભલે નાખી દે, મને ચિંતા નથી. હૃદયનો ભાવ શુદ્ધ છે, ભલે ભૂલ થાય આપણાથી, આપણને સ્વીકાર કરે. જેમ નાનો છોકરો કેવું દોડલું બોલતો હોય, આપણને ગમે છે ને. આપણો છોકરો 1.5-2 વર્ષનો હોય, મને ચીચી ખાવી છે, ખીચડી જગ્યાએ શું બોલે? હે, આમ તોતડું બોલે. આમ તોતડું બોલે તો આપણને મીઠું લાગે છે. એમ ભગવાનના ભક્તો ભલે જ્ઞાની ના હોય, એ જેવું આવડે ને તો ભગવાનને મીઠું જ લાગે. ભગવાન જાણે કે આ નાનો જ આવો છે, પેલા બધા જ્ઞાનને મોટા જ, આ નાનો છે એટલે આની ભાષા મીઠી છે. ભગવાનને તોતડું પણ સારું લાગે. એટલે બહુ ચિંતા ના કરવી. જેવું આવડે એવું ગાવાનું, જેવું આવડે એવું બોલવાનું. આ બધી જયારે અમે જાહેરાતો કરીએ ને કે આના ઉપર પ્રવચન છે, આના ઉપર પ્રવચન છે, તો ભાઈ અમે તો ગુરુ કૃપાથી જેવું આવડે એવું બોલીએ છીએ. ક્યાંક સંતો મારી સાંભળ્યું હોય કે થોડું મનન કરીએ, ચિંતન કરીએ. પણ જે પેલા બધા મોટા મોટા કથાકાર એવું તો અમને ના જ આવડે ને ભાઈ. યાર એ લોકો એ જ ને અમે છીએ. અમે જેવું આવડે એવું કરવાના છે. અમે એવું કોઈ કાયદો લખ્યો છે કે એ લોકો ઉપર ભગવાન પ્રસન્ન થાય, આપણી ઉપર ના થાય? એવો કોઈ કાયદો લખ્યો તો બતાવી દો. ગાંડો ઘેલો જેવું આવડે એવું મારા ભાઈ. બસ ભગવાન માટે ગાઓ, ભગવાન માટે બોલો, ભગવાનની સેવા કરો, જેવું આવડે એવું કરો. ભગવાન ફક્ત તમારો ભાવ સ્વીકાર કરે છે. આપણે ભજન લઈએ, પછી આગળનો શ્લોક બહુ જ મહત્વનો છે. ભાગવત ધર્મમાં પહેલા શરણાગતિ બતાવી, બીજું કીધું દુઃખ આવે પણ છતાં પણ એ પીડા પામતો નથી. ત્રીજી વાત લખી, આંખ બંધ કરીને પણ ચાલશે કે દોડશે તો લક્ષ્ય સુધી પહોંચી જવાનું. કઈ ભૂલ થાય તો પણ એને ફળ બરાબર જ મળે છે, 100% જ ફળ મળે છે, ઓછું નથી મળતું એને. ભગવાન સામે ચાલેલા બધી વાતો આપણને કહે છે. વાલો રે જે છે સાચા ભાવથી, વાલો રે જે છે સાચા ભાવથી, વાલો રે જે છે સાચા ભાવથી, વાલો રે જે છે સાચા ભાવથી. માય દેખાવ સૌ સાચા ભાવથી, ભાવ સૌ રખજો. ભાવરી જે છે સાચા ભાવથી. અંતર્યામી કોઈનો નામ છે, અંતર્યા
સ્વામી તોરેલું નામ છે રે લો. અંતરની વાતો જાણે કરતો હાલો રીજે છે સાચા ભાવથી જીતો. અંતરની વાતો જાણે કરજો, હાલો રીજે છે સાચા ભાવથી રે લો. એવા ભગવાન વાલે ત્યાગી એવા ભગવાન વાલે ત્યાગી રે લો. આજીનો સ્વાદ કઈ તો આવજો. જય હો. હાલો રીજે છે સાચા ભાવથી જીતો. હાલો રીજે છે સાચા ભાવથી રે લો. રીજે છે સાચા ભાવથી રે લો. જય હો. આચાર વિચાર વાલે થોડિયાર લો. આચાર વિચાર વાલે થોડી હારો. બેઠા સબરી ના કાઢા બોલજો. હાલો રીજે છે સાચા ભાવથી લો. મીઠા સબરી ના ખાધા ભોગજો, હાલો રીજે છે સાચા ભાવથી લો. આ જગનો શાસક તો બંધાય છે લો. જગનો શાસક તો બંધાય છે લો. સાચી એ પ્રેમ કેલી ઢોળજો. હાલો રીજે છે સાચા ભાવથી લો. હાલો રીજે છે સાચા ભાવથી લો. હાલો રીજે છે સાચા ભાવથી લો. અને વિશ્વંભર થઈને ભાન ભૂલ્યો રો. વિશ્વંભર થઈને ભાન ભૂલ્યો રે લો. મહિમા ઘર કેરો છોડજો. જય હો. હાલો રીજે છે સાચા ભાવથી લો. મહિમા ગણ કેરો છોડજો, હાલો રીજે છે સાચા ભાવથી લો. અને કાટા નાખે છે શેષ સારદાર લો. આતા થાકે છે શેષ સારદારો. નીતિ નીતિ કહે ભેદજો. હાલો રીજે છે સાચા ભાવથી લો. નીતિ નીતિ કહે વેદજો, હાલો રીજે છે સાચા ભાવથી લો. અને એવા પ્રભુને ભક્તો જીતતા રહ્યો. 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 પુનિત હૈયા મંગળે કહેજો. હાલો રીજે છે સાચા ભાવથી લો. ભૂલિક હૈયામાં કરે તેજજો, હાલો રીજે છે સાચા ભાવથી લો. હાલો રીજે છે સાચા ભાવથી લો. રણ છોડ રાગ કી જય. આ બહેનો રતનપુરમાં સાડી લેવા જાય કે ડ્રેસ લેવા જાય કે આપણે પણ કોઈ ખરીદી કરવા જઈએ તો પેલો જે ભાવ કે ભાવ તમે ક્યારે આપી દો? કોઈ પણ વસ્તુની ખરીદી તમે કરવા ગયા તો એને જે ભાવ કીધો ભાવ તમે આપી દો છો. તમને એમ છે કે મને મારા ભાવમાં વસ્તુ મળવી જોઈએ,
દુકાનદારને એમ છે કે મને મારા ભાવે વસ્તુ મળવી જોઈએ, તો ભગવાનને પણ એમ જ છે ભાઈ કે જેમ આપણને ભાવ વાળો છે ને કે આ 200 ની વસ્તુ 100 માં મળે, એમ ભગવાન પણ ભાવનો જ ભૂખ્યો છે. એટલું યાદ રાખજો. ડાકોરની જયારે પૂનમ ભરવા જઈએ ને બધા જાય ને, હવે પેલો દુકાનમાં પ્રસાદ મગજ છે ને એ કદી 80 રૂપિયા કે 100 રૂપિયા 250 કે 500 મળતો હશે, અને બાર બોક્સમાં 15-20 રૂપિયા વેચાય. આપણે બધા ફરતા લો ભાઈ લો પ્રસાદ પ્રસાદ પ્રસાદ, કેટલા લોકો લેનારા છે લેનારા. હવે એ પ્રસાદના ભગવાનને ધરાવે તો એમાં કેટલી બધી મિલાવટ હશે તો વિચાર કરો. આવ સસ્તામાં તમે કોણ આપવાનો પ્રસાદ? લેનાર પણ જાણતો હશે કે મિલાવટ છે, પણ કઈક એવા હોય બચારા પૈસા ના થોડા ઘણા શું થાય એટલે આવો જે છે એ તો ભગવાનને ધરાવો. આ ભલે મિલાવટ વાળું હશે, હૃદયનો ભાવ શુદ્ધ હશે તો સાહેબ ભગવાન એ પણ સ્વીકારશે. યાદ રાખજો. 56 ભોગ ધરાયા, એક જણાએ 56 ભોગ ધરાયા તો અને ભગવાન શું ખબર છે? જોયો પ્રભુ, લાખ રૂપિયાનો ભોગ છે, લાખ રૂપિયાનો. આમ બતાવ્યું, કઈને બતાવ્યો શું જમવાના ભગવાન? ભગવાન કે તારા કરતા તો પદ્મદાસના ચણા મને મર્યાદિત ચણામાં, ખાલી ચણામાં તારા 56 ભોગ તો મને ફીકા લાગે ભાઈ. તું કઈને બતાવે છે આ ભોગ મેં ધરાયો તમને. ભગવાન તો સાહેબ વસ્તુ નહીં પણ ભાવ જોનાર છે. જ્યારે ઇન્દ્ર મળવા આવે, મોટા મોટા મહારાજાઓ ભગવાનના મળવા આવે ત્યારે કેટલી ભેટો લઈને આવતા હતા, તોય ભગવાનને એમને ભેટોમાં રસ નતો. તો સુદામા ખાલી તાંદૂળ લઈને ગયો છે, ફક્ત તાંદૂળ, કશું જ નહીં. તાંદૂળને શું કહેવાય સાહેબ? આ મામૂલી કહેવાય. ભગવાને માંગીને ખાધા, માંગીને ખાધા, બહુ જ ભાવથી લાગ્યા સુદામા. ઈશ્વરને તમારા રૂપિયામાં બીજા કશામાં ઈશ્વરનો રસ નથી ભાઈ. ફક્ત જે પણ ભગવાનને આપો પૂરા પ્રેમથી ધરાવો બસ. તો હવે જે વાત આવે છે, આ શ્લોક છે ને આપણે બધા આરતી પછી રોજ જોઈએ છે. આ ભાગવતનો શ્લોક છે કે આરતી પતી ગયા પછી આ શ્લોક લગભગ ગવાતો હોય છે, પણ ખાલી એક જ શબ્દમાં ફરક છે, બસ વધારે નથી ફરક. હવે આ ભાગવત ધર્મ શું આપણને કહે છે? જો તમને બધાના શ્લોક તમે સાંભળો, તમને આવડતો બી હશે, એક જ શબ્દમાં ખાલી ફરક છે, વધારે નથી. આવો આપણે શ્લોકનું ગાન કરીએ. એટલે જ આ ભરતી આજે લઈને આવ્યા છે ભાગવતજી. જો ભાઈ જે રીતે કેવું છે ખબર છે? જેમ જતા જતા પિક્ચરના ગીતો ગાતા ને અમુક લોકો, પિક્ચરના ગીતો ગાતા જતા હોય મારા ભાઈ બેન, તમે તુલસીદાસજી મને ચોપાઈ ગાતા ગાતા જશો ને, આ બહુ સાંભળજો જે વાત કહું છું. તમે ભજન ગાતા ગાતા જાઓ, કીર્તન કરતા કરતા જાઓ, તુલસીદાસની ચોપાઈ ગાતા ગાતા જાઓ ને આખું વાતાવરણ પવિત્ર બની જાય. એ આપણને બહુ ઓછી ખબર છે. એટલે આ ભાગવતના શ્લોકો પણ ભલે મને જેવું આવડતું છે એવું કહીશ, પણ એ ગાવાથી પણ છે ને આ શ્લોકનો પણ પ્રભાવ પડે. તમને જેવું ચોપાઈ આવડે તમે ગાતા ગાતા ક્યાંય જાઓ, ચોપાઈ બોલતા બોલતા જાઓ, જેવું કીર્તન આવે કીર્તન ગાતા ગાતા જાઓ, એનો પણ વાતાવરણ પર પ્રભાવ પડે છે. એટલે આપણામાં છે ને ભાગવત ઘણા પણ ગાતા આવડે છે. મારા વૃંદાવનમાં ડોક્ટર પારાસરજી મહારાજ છે, એના જેવું કોને ગાતા ના આવડે ભાઈ, એના જેવું સંગીત કોઈ ના આવડે. એ એવી રાગ રાગણીમાં ગાય ને હું માનું ત્યાં લગભગ એને 18 શ્લોક મોઢે હશે. ભાગવતના 18 શ્લોક લગભગ મોઢે હશે એ મહારાજ. અને એ અત્યારે એવી સ્કૂલ પણ ચલાવતા શીખવાડે પણ છે કે કેવી રીતે ગાવા શ્લોકો. આપણે એક વિદ્યા છે ભાઈ, જો આવડતી હોય તો. રમેશભાઈ ઓઝા પણ ઘણી વાર સરસ મજાના આમ ઢાળમાં બધા શ્લોકો ગાતા હોય. જેને આવડતું હોય એની પર ભગવાનની કૃપા હોય. લગભગ આપણા બધા આરતીમાં તો આરતી પછી આ
શ્લોક આપણે ગમે ત્યારે પણ કહીએ જ છીએ. આવો એકાદ શબ્દમાં ખાલી ફરક છે. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધયાત્મના અનુસુસ્વભાવા કરોતિ યદ યદ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત તત. આપણે સમર્પે આવી ગઈ, અહીંયા સમર્પયેત તત લખ્યું છે. એકા શબ્દ ફરક છે, બાકી ફરક નથી. આ શ્લોક ભાગવતનો છે. જો ભગવાનને ઈજી કેવી રીતે મળવાય આ બતાવે છે ભાગવત. ધર્મ શું કહે છે? કાયેન વાચા મનસેન્દ્રિયર્વા. કાય એટલે શરીરથી, વાચા એટલે વાણી દ્વારા, મનસેન્દ્રિયર્વા મનથી, બુદ્ધિથી, ઇન્દ્રિયથી, સ્વભાવથી, અહંકારથી તમે જે પણ કર્મ કરો છો ને એ બધું જ ફળ ભગવાનને અર્પણ કરી દો. બસ આ સહેલામાં સહેલો ભાગવત ધર્મ. આ બહુ જ ગુરુ કૃપાથી આ વાત તમારા ધ્યાનમાં આવી ગઈ તો 24 કલાક ભક્તિમાં ગણાશે. કેટલા? તમે રોજની 2 માળા કરતા હશો ને, આ વાત સમજશો ને તો 24 કલાક તમારું ભજન ગણાશે. 24 કલાક. જો ગીતામાં 3 પ્રકારના કર્મ બતાવ્યા: કર્મ, વિકર્મ અને અકર્મ. ચલો આપણને ફળ શું મળશે? તમે કર્મ કરો તો જ ફળ મળશે ને. તમે મહિનો નોકરી હોય તો સેટ પગાર આપે ને. તમે કોઈ પણ કર્મ કરો તો ફળ મળશે. કર્મ વગર તમને શું મળશે? એટલે આપણે જે કર્મ કરીએ છીએ ને એનું આપણને ફળ મળે છે. પણ વિચાર કરો કે એક કર્મ તમે કર્યું અને એનું ફળ તમે ભગવાનને અર્પણ કરી નાખ્યું તો પછી એનું ફળ પછી તમને શું મળશે? એ ફળ તમારે ભોગવવાનું ના રહ્યું. તમે જે પણ કાર્ય કરો છો ને બધા ઈશ્વરને અર્પણ કરી દો તો અકર્મ થઈ ગયા. તમારા ખાતામાં કોઈ કર્મ રહેશે જ નહીં, તમારે કોઈ સજા જ નહીં ભોગવવાની. આ બહુ સહેલો નિયમ છે કે કર્મ જ નહીં હોય તો ફળ કેવી રીતે મળશે? તમે બધા જ કાર્ય કર્યા, બધું જ કૃષ્ણ અર્પણ કરી નાખ્યું, જેનું ફળ કોઈ છે જ નહીં, ભોગવવાનું આવશે જ નહીં. તમે શુદ્ધ થઈ ગયા. શરીરથી, મનથી, વાણીથી જે પણ કર્મ કરો બધા જ ભગવાનને અર્પણ કરી દો. હવે ભગવાનને કેમ અર્પણ કરવાના હજી પણ સમજી લો. હજી બહુ સ્પષ્ટતાથી આ વાત જેટલી આમ થાય કે વિસ્તારથી એટલી બરાબર સમજવામાં આવશે. કેમ ભગવાનને અર્પણ કરવાના? તો પહેલો વિચારો કે હાથ તમને કોને આપ્યા? તમે જાતે બનાવ્યા છે કોઈએ? આ પગ તમે જાતે બનાવ્યા છે? આ વાણી, આ જીભ આ તમે જાતે બનાવી છે કોઈ? આ બોલવાની શક્તિ તમારી પોતાની છે? આ જે પણ કઈ મટીરીયલ છે ને ભાઈ એ આપણું નથી, ભગવાનનું છે. એટલું યાદ રાખજો. આ સમગ્ર શરીર એ ભગવાનનું આપેલું છે, આપણું છે જ નહીં. તો એનું દીધેલું આપણે એને આપવાનું છે. બસ આટલું જ કામ કરવાનું છે. આપણું કઈ છે જ નહીં. હાથ પગ એને આપ્યા તો એના જ માટે કર્મ કરવાના, બીજા માટે નહીં. આ સરળમાં સરળ માર્ગ છે ભગવાનને મેળવવાનો. અહીંયા કોઈ તપસ્યા, કોઈ વ્રત, કોઈ જપની પણ જરૂર નથી. ભગવાને અંગ આપ્યા છે તો એના માટે જ કર્મ થાય, બીજા માટે નહીં. એનું દીધેલું એને અર્પણ કરે છે. આ તમારામાંથી કદાચ કોઈને એવું થતું હોય કે 200 રૂપિયા મેં મૂક્યા તો તમે નથી મૂક્યા, યાદ રાખજો ભાઈ. તમે તમારી કોઈ ઓકાત, મારી બધી ઓકાત નહીં, તમારી બી ઓકાત નહીં. તમે એમ માનતા કે 50,000 રૂપિયા ખર્ચ્યા, તમે આ બનાવ્યું, એ સાહેબ આપણો ભ્રમ છે. દાન એ જ વસ્તુનું થાય કે જે પોતાની વસ્તુ એનું દાન થાય. બીજાની વસ્તુનું ક્યારે દાન થાય? તમારી પોતાની વસ્તુનો ત્યાગ કરી શકો તો તમારી પાસે છે શું? તમારી પાસે છે શું સાહેબ? તમે જન્મ લીધા ત્યારે તમે શું લઈને આવ્યા અહીંયા? કશું જ નતું. ભગવાને બુદ્ધિ આપી રૂપિયા કમાવાની. બાકી ભગવાને નાનપણથી મેન્ટલ નાખ્યા હોત તો ભગવાને બુદ્ધિ આપી તમે કમાવજો. તમારી પાસે તમારો એક રૂપિયો તમારો છે જ નહીં. તમારી પાસે ફાંકા રાખતા તો કાઢી નાખજો કે આ બધું મારું છે, આ બધું જ એનું છે. એના જ રૂપિયા આપણે અહીંયા મૂકવાના, એના જ રૂપિયા વાપરવાના. બધું જ એનું છે, આપણું કશું જ નથી. એટલે કરતાપણનું અભિમાન દૂર કરી નાખવું કે
કે આ કર્મ મેં કર્યું છે. આ જે હું બોલું છું ને ભાઈ, એ મારી કોઈ તાકાત નથી. કરતા પણ આ ફક્ત ભગવાન છે, બીજું કોઈ જ નહીં. એની ઈચ્છાથી તો અહીંયા કથા થઈ, બાકી હું મારા ઘેર કરવાનો હતો. એની ઈચ્છાથી અહીંયા કથા થઈ. કરતા પણ આ ભગવાન છે. ઈશ્વર બધું કરે છે, આપણાથી કશું જ થતું નથી ભાઈ. આ એનું જ બધું આપેલું છે, આપણે એનું જ આપેલું, આપણે એને અર્પણ કરીએ છીએ. એમાં આપણે નવાઈ નથી કરતા. તો કોઈ પણ કર્મ આપણે કરીએ છીએ તો હાથ પગ એને આપ્યા, બધું એને આપી, વિદ્યા એને આપી, જ્ઞાન એને આપી, બુદ્ધિ એને આપી, બોલવાની શક્તિ એને આપી. તો નિયમ શું કહે છે કે આના દ્વારા જે પણ કર્મ કરો ભગવાન માટે કર્મ કરો. હજી પણ વધારે વિસ્તારથી સમજીએ આપણે. આપણે કર્મ કોના માટે કરીએ ખબર છે? આપણા પોતાના માટે કરીએ. ખાલી દિશા બદલવાની બસ. ખાલી ફક્ત દિશા બદલશો તો દશા બદલાઈ જશે ભાઈ. હા, તમે રોજ શેના માટે નહાઓ છો? કે મારા માટે. આપણા બધાનો ભાવ શું છે નહાવાનો? મારું શરીર શુદ્ધ રહે, બસ ખાલી આટલો ભાવ છે બધાનો. કાલથી બદલી કાઢો. શેના માટે નહાવાનો? કે નહીં મારે ભગવાનની પૂજા કરવાની, તો તમારી નાહવાની ભક્તિ થઈ ગઈ. તમે બ્રશ કરો છો શેના માટે? મને મોઢામાં ગંધ ના મારે. કાલથી બ્રશ કરતા ભાવ રાખો કે બ્રશ એટલા માટે કરું છું કે સેવા કરીશ તો ભગવાનને મારા મોઢામાંથી ભગવાનને ગંધ ના આવે. એટલે પણ તમે જુઓ આજે છે ને આ પૂજારી બધા મોઢામાં પાન રાખીને સેવા કરતા હોય છે. કેમ? કે ભગવાનને પાનની સુગંધ આવે. તો બ્રશ પણ તમારું ભક્તિમાં ગણાઈ ગયું. યાર તમે મળમૂત્રનો ત્યાગ કરવા બેસો ત્યારે એવા ભાવથી બેસો કે આ શુદ્ધ થઈને પછી મારે ભગવાનનું ભજન કરવું, તો એ પણ ભક્તિમાં ગણાઈ ગયું. તમે જમવા બેઠા એ તો તમારું પેટ ભરવા બેઠા છો. તમે એના માટે જમો કે હું જમીશ તો મારું શરીર સારું રહેશે, તો ભજનમાં રોજ જવાશે. આવા ભાવથી જમશો તો જમવાનું પણ ભક્તિ થઈ ગઈ. નોકરી કોના માટે જાઓ છો? ધંધા કોના માટે કરો છો? બધા લાખ રૂપિયા કમાઓ કે 10,000 કમાઓ, કોના માટે કરો છો? જે કામ તમે તમારા માટે કરો, કાલથી ભગવાન માટે કરો. કે હું નોકરી એટલા માટે કરું છું કે આ ઘર છે ને ભગવાનનું મંદિર છે, અને આ બધા પત્ની બધા છે ને આ બધા ભગવાનના સેવકો રહે છે. મારા આ બધાનું પોષણ મારે કરવાનું છે. હું મારા માટે નહીં કમાતો કાલથી 5 નો શર્ટ પહેરો છે, 10 નો શર્ટ પહેરો છે. મારા માટે નહીં. આ બધા ઘરમાં ભગવાનના સેવકો રહે છે ને મારે એમની સેવા કરવાની, એટલા માટે કમાવું છું. તો તમે 8 કલાક કમાવ ગયા ને, ભલે તમને ભજન યાદ નહીં આવે, ભલે તમે ક્યાંય ને ક્યાંય તડકામ ફરતા છો 8 કલાક, પણ તમે કાલથી એવો ભાવ રાખજો હું આ નોકરી ધંધો એટલા માટે કરું છું કે આના દ્વારા મારા ઘરના બધા ભગવાનના ભક્તો એનું પોષણ કરું, અને વસશે તો બીજા જે દરિદ્ર એનું પોષણ કરીશ. એના માટે કમાવું છું, મારા માટે નહીં, મોજશોખ માટે નહીં કે 25 લાખની ગાડી લાવી દઉં, 50 લાખની ગાડી લાવી દઉં, એના માટે નહીં. ગાડી પણ એના માટે લાવવાની કે 5 જણને બેસાડીને દ્વારિકા લઈ જાઉં, એના માટે ગાડી લાવવાની. સાહેબ તમારા માટે નહીં. ગાડી પણ એના માટે લાવવાની કે મારી ગાડી 10 જણને લઈ જાઉં, ક્યાંક ફરવા લઈ જાઉં, યાત્રા કરાવું. મારા ભાઈ બહેન આ બધું એના માટે લાવવાના. એ તમારી ગાડી લાવી પણ ભક્તિમાં ગણાઈ ગઈ. તમે મોટું મકાન લીધું તો પાયો રાખજો કે મહિનામાં 1 દિવસ અહીંયા ભજન કરાવીશ. આ રૂમ મોટો છે તો ભગવાનનું ભજન થશે, એટલા માટે આ ઘર લીધું છે મેં. તો તમારું 1 કરોડનો બંગલો પણ તમારો ભજનમાં ગણાઈ ગયો. એક કર્મ ભક્તિ સાથે જોડી દો બસ. આને ભક્તિ યોગ કહેવાય. બધું જ ભક્તિમાં ગણાઈ જાય. પણ તમે સુઈ જાઓ છો ને તો 8 કલાક તમને ભગવાન યાદ આવે છે. રાતે ઊંઘી ગયા પણ ઊંઘતા એવું વિચારો કે હું ભગવાનનું ધ્યાન તરફ બેઠો છું. બસ એનું સ્મરણ કરતા કરતા સુઈ જા કે હું તો ધ્યાનમાં બેસું છું, હું સમાધિમાં બેસું છું. તો 8 કલાક તમારા ભજનમાં ગણાઈ ગયા. 24 કલાક ભજન થયું. વિચાર કરો, બહુ જ સરળ માર્ગ બતાવ્યો ભગવાને. કોઈ શ્લોકો મોઢે રાખવાની જરૂર નથી, કોઈ એવા જ્ઞાનની જરૂર નથી. કાલથી બધા કરવા માટે ભગવાન માટે કરો, બધા જ. અને હજી પણ એક વાત રહી ગઈ, હજી પણ કહીશ સાહેબ, મર્યાદામાં રહીને કરીશ.
છોકરો લાવવાની જે ક્રિયા છે એ પણ ભક્તિમાં ગણાઈ જાય. ક્યારે? કે તમે મનથી એમ માનો કે આ ક્રિયા એટલા માટે કરું છું કે મારા ઘેર કોઈ સંત પધારે. એ ક્રિયા એના માટે કરશો તો એ પણ ભક્તિમાં ગણાઈ ગઈ. જાઓ, તમે તમારા માટે કાર્ય કર્યા, એનું ફળ ભોગવવું પડશે. કર્મ કર્યા પછી ફળ અર્પણ ના કરો. પહેલેથી નક્કી કરો કે આ ભગવાન માટે જ કર્મ કરું છું. બસ આ કર્મ ભગવાન માટે જ કરું છું, બીજા કોઈના માટે નહીં. તમે પણ કથા સાંભળવા આવો છો, મનમાં એવો જ ભાવ છે મારા ભગવાન રાજી થાય. બસ કેટલો સરસ ભગવાને આ ધર્મ બધા બોલો. આવ સહેલો છે, કોઈ ભારે લાગે છે? ભાઈ લાગે છે કોઈને ભારે? એટલે આ વગર ધ્યાને વગર તપે ભગવાન મળી જાય. આવ સહેલો માર્ગ બતાવ્યો આ કવિ નામના યોગેશ્વરે આપણને. બધી જ ક્રિયા ભગવાન માટે કરો. ઘરમાં કચરો વાળો છે ને આ બહેનો, કાલથી એમ માનજો કે ડાકોરના મંદિરમાં કચરો વાળો છું. સાહેબ તમારું ભક્તિમાં ગણી જશે. પોતું કરો તો એમ જ માનજો કે આ તો ભગવાનનું મંદિર છે. આ મારા ઘરમાં અંબે માતાનો ફોટો છે, અંબાજીનું મંદિર છે. પોતું કરતા એમ માનજો કે મંદિરમાં પોતું કરું છું, તો તમને ફળ એ મળવાનું છે. બધી જ ક્રિયા ભક્તિમાં ગણાઈ જાય. બસ તમે ખાલી એ ક્રિયાને ભગવાન સાથે જોડી કરો. મારા ભગવાન માટે આ ક્રિયા કરું છું. બસ બધું જ ભક્તિમાં કરું. 24 કલાક ભજન થાય. બોલો જીવીએ ત્યાંથી ભક્તિ થાય. આવું દરેક માણસ વિચારે તો સાહેબ કોઈ દુઃખી ના થાય. આવ સહેલામ સહેલી રીત બતાવી. ગાણો માણસ પણ સાહેબ પાર પડી જાય. ખાલી આટલું જ કરવાનું છે. બસ ઈશ્વર માટે કર્મ કરું છું, મારા માટે નહીં, મારા મોશોક માટે નહીં. ફક્ત ફક્ત ભગવાન માટે કર્મ કરું છું. બસ આટલું જ સાહેબ સમજણ પડી ગઈ ગુરુ કૃપાથી. એને કઈ કરવાની જરૂર નથી. ભલે ભગવાન ધ્યાનમાં ના આવે કે સમાધિઓ ના થાય. આટલું ઈઝી માર્ગ બતાવ્યો. આવો ઈઝી માર્ગ તમને ક્યાં સાંભળવા નહીં મળે. એટલે મારા બાપજીનું ભજન છે ભાઈ. જે કાઈ હું કરું રે, જે કાઈ હું કરું રે પ્રભુજી, આરાધન છે તારા. જે કાઈ હું કરું રે, જે કાઈ હું કરું રે પ્રભુજી, આરાધન છે તારા. પ્રભુજી આરાધન છે તારા. આરાધન છે તારા. જે કાઈ હું કરું રે, જે કાઈ હું કરું રે પ્રભુજી, આરાધન છે તારા. જે કાઈ હું કરું રે, જે કાઈ હું કરું રે પ્રભુજી, આરાધન છે તારા. જો ભાઈ તમે ડાકોર ચાલતા 80 કિલોમીટર છે ને, હું ભગવાનની કૃપાથી ઘેરથી કથામાં ચાલતો જાઉં છું. અત્યારે મારી પાસે એક્ટિવા બી છે, તો લઈને આવી શકું છું. પણ મારો એ ભાવ છે કે આટલું તો થોડો ચાલતો જો, ચાલે જો ભગવાનનું નામ લેતા નથી તો ડગલે ડગલે યજ્ઞનું ફળ મળે. એવું નથી કે 80 કિલોમીટર જાવ તો ભગવાન રાજી રહે. આટલું પણ અડધો કિલોમીટરથી પણ ઓછું જ ના જગ્યા મારા ઘરથી તો. પણ હૃદયમાં ભાવ રહ્યો સાહેબ કે મંદિર જોઉં છું. કોઈ જેવી જગ્યાએ જતો નથી. આ વ્યાસપીઠ છે, ભાગવતજી છે. અહીંયા ચાલતા ચાલતા જેટલું જવાય એટલું સારું. ડગલે ડગલે યજ્ઞનું ફળ મળે. એવા ભાવથી ચાલીને આવજો ભાઈ. એવું નક્કી છે ડાકોર દ્વારકા જાઓ તો જ ભગવાન રાજી રહે. 500 કિલોમીટર ચાલો તો જ રાજી રહે. તમે થોડું પણ ચાલો. પગ મારા ચાલી રહ્યા છે જાણે મહારાજી ચાલી રહ્યા છે જાણે પ્રદક્ષિણા. એ પગ મારા ચાલી રહ્યા છે જાણે પ્રદક્ષિણા. પગ મહારાજી ચાલી રહ્યા છે જાણે પ્રદક્ષિણા. આ વાણી મારા મુખથી નીકળે, વાણી મારા મુખથી નીકળે,
માની લે તું સેવા. એટલે ઘણા લોકો છે ને મંદિરમાં ભગવાનના પૂજારી હોય છે, એને સ્નાન કરાવે, શૃંગાર કરાવે, ઘણાના ઘરમાં ઠાકોરજી રોજ શૃંગાર કરે ને બધું કરે, હે? અને તમે એવા ભાવથી નોકરી કરો છો કે હું તો ભગવાન માટે કરું છું. ભલે તમે કપડા સેલ્સમેન તરીકે બતાવો સાહેબ, તો એ તમારી સેવા છે. એટલું યાદ રાખજો ભાઈ, આ સેવા નથી કે આ શૃંગાર કર્યા, તમે ભગવાન માટે કમાવ્યા છો. તમે ભલે ઓર્ડર લેવા જાઓ કે કંઈ પણ કામ કરો, એ પણ સેવા જ છે. હાથ મારા જે કામ કરે છે માની લે તો સેવા. હાથ મારા જે કામ કરે છે માની લે તું સેવા. કાન મારા આ તૃપ્તિ પામે, કાન મારા આ તૃપ્તિ પામે. અમૃત પીનારા છે કાંઈ હું કરું રે, કાંઈ હું કરું રે. પ્રભુજી આરાધન છે તારા. જે કાંઈ હું કરું રે, જે કાંઈ હું કરું રે, પ્રભુજી આરાધન છે તારા. આંખ મારી આ દેખવા વાળી દર્શન તારા કરતી. આંખ મારી આ દેખવા વાળી દર્શન તારા કરતી. ધર્મજી મહારાજે બે મિત્રોની વાર્તા લખી છે એમના ભાગવતમાં, નામ મને યાદ નથી. કે બે જણા જન્માષ્ટમીના દર્શન કરવા માટે પ્રયાગરાજમાં વેણી માધવનું મંદિર છે. બે જણા ચાલતા નીકળ્યા છે, બે જણા. એમાં થોડો થાક લાગ્યો, લાવ જરા આરામ કરીએ. બોલો કે મારા આરામ નીકળ્યું, મારે તો વહેલા પહોંચવું છે. એટલે એક મિત્ર ફટાફટ ચાલતો નીકળી ગયો કે મારે તો જન્માષ્ટમી પહોંચી જ જવું છે. પણ પેલો થાકી ગયો તો ભાઈ બધા, એટલે કોકના ઓટલા ઉપર બેઠો તેવો હતા. બહુ સરસ પેલાની વાત છો. આ તને આંખ મારી આ દેખવા વાળી દર્શન તારા કરતી, તમે જોજો. મારા બાપજીને અદભુત બની જાય આપણે. તો જેના ઓટલા ઉપર બેઠો હતો ને, એટલે એ ઘરનો દરવાજો ખોલ્યો અને એક રૂપાળી સ્ત્રી આવી, જોયું અને કીધું ભાઈ કેમ બેઠા છો? એટલે કીધું તમે કોણ? તો હું ગણિકા છું, ગણિકા. તમે બેઠા ને કામ કરો, મારા ઘરમાં બેસો, હે મારું આતિથ્ય ધર્મ સ્વીકારો. તમે આવી રીતે બહાર તડકા બેઠા મારા ઘરમાં બેસો, બધું આરામ કરો. તમે થાકેલા હોય, તમારે આગળ ક્યાં જવાનું? કે આ વેણી બાંધો, તો ઊંઘી જાઓ મારા ઘરમાં. તો આનું હૃદય શુદ્ધ હતું, તો આ રોકાઈ ગયું ગણિકાના ઘરમાં. પેલાએ કીધું લે ગણિકાનું ઘર છે, અહીંયા ક્યાં ઊંઘે છે? એટલે ભ્રષ્ટ થઈ જઈશ. એટલે હું થાકી ગયો, મારતે નહીં ચલાવે. પેલો નીકળી ગયો. પેલો સીધો મંદિરમાં પહોંચ્યો ને, આંખ મારી આ દર્શન કરતી, હે દેખવાડ દર્શન તારા કરતી. પણ ભગવાનના મંદિરમાં ભગવાન દ્વારિકાધીશ સામે બંધ શું વિચારા ખબર છે? અરે રે રે રે, મેં કેટલી મોટી ભૂલ કરી. પેલી ગણિકા કેટલી સુંદર હતી, હે એ મારો મિત્ર અત્યારની સાથે વાતો કરતો હશે, હે એને કેટલી મજા પડી ગઈ છે મારા મિત્રને. હવે આના ભગવાનના મંદિરમાં આ વિચાર આવે છે. અને પેલો ગણિકાના દર્શન કરતા કરતા જોવે, આ મારા ભગવાનનું સ્વરૂપ છે, આ મારા ભગવાનનું સ્વરૂપ છે. આ ઠાકોરજીનું સ્વરૂપ જ છે ને. એને ત્યાં બેઠા બેઠા ભગવાનનો વિરહ વ્યાપ્યો. અરે પ્રભુ પ્રભુ પ્રભુ, ક્યારે તમારા દર્શન થાય? પેલો મંદિરમાં ગણિકાના વિચાર કરે. એટલે યાદ રાખજો ભાઈ, આંખો દ્વારા કદાચ તમને કોઈ પણ રૂપાળું દેખાય ને, એમ વિચારજો કે આ આટલી સુંદર, તમારો ભગવાન કેટલો સુંદર હશે. અને આ બી સુંદરતા જે ભગવાનની જ છે. આપણા બધાની જે થોડી ઘણી સુંદરતા છે ને, એ ઈશ્વરની જ તાકાત છે, આપણું કઈ છે જ ને ભાઈ. એટલે દરેક સ્ત્રીમાં રાધાજીના દર્શન કરો, લક્ષ્મીના દર્શન કરો, દરેક પુરુષમાં નારાયણના દર્શન કરો. કારણ કે તમારી આંખ, તમે જ્યાં જાઓ ત્યાં તમારી આંખ પડવાની. અને આ તો કળિયુગ છે ભાઈ. એટલે કળિયુગમાં કઈ કહેવાય નહીં કોણે કેવા વસ્ત્ર પહેર્યા હોય, છતાં પણ એમ જ રાખો કે આ બધા જ ભગવાનના સ્વરૂપ છે. બસ એમ જ વિચારો કે આ બધા મારા પ્રભુના અંશ છે, તોય તમને ભગવાનના દર્શનનું ફળ મળે. આંખ મારી આ દેખવા વાળી દર્શન તારા કરતી.
અને સંગમ તો કોઈ દાડો થાશે, સંગમ તો કોઈ દાડો થાશે, રહેવાના નહીં તારા જે ભાઈ હું કરું રે, જે ભાઈ હું કરું રે પ્રભુજી આરાધન છે તારા. જે કાંઈ હું કરું રે, જે કાંઈ હું કરું રે પ્રભુજી આરાધન છે તારા. પ્રાણ છોડ ગાયકી એક જગ્યાએ એક મંદિરનું બાંધકામ ચાલતું હતું. બધા કડિયા બેઠા હતા, પતરા તોડતા હતા. એક સંત મહાત્મા કે પેલા કડિયા પાસે કે આ કામ શેના માટે કરે છે? કે પૈસા કમાવા માટે. જોજો ભાવ ક્યાં બદલાય તમે જોજો. પેલા કડે પૂછ્યું આ કામ કે પૈસા માટે કહું છું, પૈસા માટે. આગળ બીજાની પાસે કે ભાઈ આ કામ શેના માટે કરે છે? એને કીધું કે આ મારો શોખ છે, મારો શોખ છે, મને આવું ગમે છે આવું બધું. ત્રીજા પાસે આ કામ શેના માટે કરે છે? કે આ કામ ભગવાનનું મંદિર બને એના માટે કરું છું. ભલે પૈસા મળે કે ના મળે પછીની વાત છે, પણ મારા કેટલા ભાગ્ય કે આ મંદિર બનાવવા મારો પણ હાથ ફાળો લાગ્યો આટલો. એનું કર્મ ભક્તિમાં પરિવર્તન પામી ગયું. પેલો કમાવા માટે મંદિર બનાવે છે. હા એ સાહેબ તમે કોઈ મંદિરમાં કલર કરો, તમને કોઈ કામ આપે ને મંદિરના કામ આપે, કલર કરવાના કે ફર્નિચર બનાવવાના, ત્યારે આપ એવું માનજો કે આ ભગવાનની ભક્તિનું કામ છે. હા એમાં પછી નફા બહુ રાખવા નહીં. આ ઈશ્વર કૃપા કરે ત્યારે બધા કામો આપણને મળતા હોય, ભગવાનના મંદિરના કામ. એમ માનજો તમે કંઈ પણ કરતા હો તો યાદ રાખજો દરેક કર્મ આપણું ભક્તિમાં ગણાય જાય. દરેક કર્મ ખાલી ભાવના, બસ ખાલી દિશા બદલવાની છે. કાલથી મારા માટે કોઈ કર્મ નહીં, બધું જ કર્મ ભગવાન માટે. સવારથી ઉઠતા રાતે સુતા સુધી બધા જ કર્મ ભગવાન માટે. બસ મારા પોતાના માટે કોઈ કર્મ નહીં. તો તમારું બધું જ કર્મ વગર માળા કરીએ, વગર પૂજા કરીએ, બધું જ કર્મ તમારું ભક્તિમાં ગણાઈ ગયું. તો અંગ્રેજી મહારાજ કહેતા કે તમે રાતે રામ રામ કરતા કરતા સૂઈ ગયા હોય ને, અને જેવા સવારે વહેલા ઉઠો ફરતી તમારા મુખમાં ભગવાન રામનું નામ આવે ને, તો તમારા 8 કલાક ભક્તિમાં ગણાઈ ગયા, તમારી એટલી માળા ગણાઈ ગઈ. એક આજે બધાને એક ખાસ સુવિધા છે, બધા સાંભળજો. જો આજે અવાજ પણ ધીમો રાખ્યો છે આપણે, કે અત્યારે શું છે મોટા મોટા કથાકાર આપણે કથા બંધ રાખી છે. અત્યારે આપણે ભાવ હતો, મને તેમ હતો કે 5-25 આવશે, આપણે બધા કરીશું. ભલે બધા આવો, ના નથી મારી, પણ આપણે એવી રીતે કથા સાંભળીએ, બધા જ લોકો થોડા છૂટાછવાયા બેસો, કદાચ કોઈ વિઘ્ન ના આવે, આપણે એવી રીતે બધા અહીંયા કથાનો આનંદ કરવાનો. એટલે હવે આજે આ પાત્ર આવી ગયું, કાલે કોઈ પાત્ર નથી ભજવવાના. બહુ હોબાળો થાય ને પછી કદાચ કોઈને આપણો નડીએ, કદાચ કોઈને એવું મનમાં થાય, અને એના કારણે આપણે આપણા લોકોને કદાચ કોઈને બધાને હેરાન થવાનો વારો આવે. એટલે કાલથી ભલે આ છેલ્લું પાત્ર, કાલથી કોઈ પાત્ર ભજવવા નથી. આપણે આજનો દિવસ આ પાત્રને આપણે માન આપી દઈએ. દરેક જણાને વિનંતી કરું છું ભાઈ, છેલ્લા 4-5 દિવસ બાકી રહ્યા છે, શાંતિથી પસાર થઈએ, ભગવાનને પ્રાર્થના કરીએ. પછી જ્યારે બધું શાંતિ ત્યાં થઈ જાય, સરકાર પાસે જ્યારે છૂટછાટ આપે, પછી તો ભલે આપણે જ્યારે ફરી પાછા કથા કરીશું. થોડાક દિવસ રહ્યા છે, શાંતિથી આપણે બધા પસાર કરી નાખીએ. કોઈ પણ કર્મ અહીંયા જે કરવામાં આવે છે એનું ફળ આપણે ભગવાનને અર્પણ કરી દેવું પડશે. હવે આજે જે પાત્ર જે મીરાબાઈ છે, થોડીક વાત મીરાબાઈને કે આપણે સમજી લઈએ. મીરાબાઈ એ પણ એક મારવાડી સમાજની અંદર એમનો જન્મ થયો. રાજપૂત મીરાબાઈ. તો મીરાબાઈ એક આગલા જન્મમાં છે ને ગોપી હતા. જ્યારે ભગવાન કૃષ્ણ હતા એ સમયના ગોપી હતા, નામ હતું માધવી. એ જન્મમાં એમની ભક્તિ અધૂરી રહી ગઈ હતી.
એટલે આ જન્મમાં ભક્તિ પૂરી કરવા આવ્યા હતા. ગોપી તો મીરાબાઈ આગલા જન્મમાં વૃંદાવનના. નાનપણથી જ એમને ભગવાને ભક્તિ આપી. નાનપણથી ભગવાનને પોતાના પતિ માન્યા છે ઠાકોરજીને. એમને લગ્ન નતા કરવા, પણ દાદાની ઈચ્છાના મારે આપણે લગ્ન કર્યા છે. બાકી ના જ પડે લગ્ન તો મારે કરવા જ નથી. મારો તો પતિ મારો ગિરધર ગોપાલ છે. લગ્ન કર્યા પછી પતિ પણ અનુકૂળ મળ્યો, એની ભક્તિમાં બાધારક નથી મળ્યો. તો બહુ જ ભક્તિ કરી મીરાબાઈએ. દરેક યુવતી આ ચરિત્ર બહુ વાંચવા જેવું છે. મીરાબાઈ ખૂબ ભક્તિ ભજન કર્યું. અને એના જયારે લગ્ન થયા હતા ને રાજા ભોજરાજ સાથે, ત્યારે ભગવાન દ્વારિકાધીશ સાથે ફેરા ફરતા હતા. લોકોને દેખાય કે પેલો માણસ દેખાય, પણ હકીકતમાં ભગવાન એની સાથે ફેરા ફરતા હતા. લગ્ન એના ભગવાન સાથે થયા હતા. અને એ પછી એ જયારે સાસરે ગઈ એના ત્યાં, એનો પતિ પછી અચાનક મૃત્યુ પામ્યો. એના દીકરી એને બહુ જ હેરાન કરી. એને વિષ પીવા આપ્યું, એની ઉપર સાપ છોડ્યા, કેટલું બધું મીરાબાઈ ઉપર કર્યું. હવે આ વાત છે 400-500 વર્ષ પહેલાની. એ સમયે તમે જુઓ, આજે પણ તમે જુઓ, આજે પણ મારવાડી કુટુંબની છોકરીઓ હશે ને ભાઈ, એ ઘૂમટો તાણીને ફરશે. સાસુ હોય સસરા હોય એ લાજ રાખીને ગમે ત્યાં જશે. એમના ત્યાં રિવાજ છે. આજે રાજસ્થાન છે ને, એને આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા જાળવી રાખી છે. બાકી આપણે બધા તોડી નાખી ક્યારે. રાજસ્થાનને સલામ કરું છું ભાઈ, કે આજે પણ એમની પરંપરા જળવાયેલી છે. આજે પણ આપણી સંસ્કૃતિ જળવાયેલી એ લોકો રાખી છે. આજે પણ એટલી મર્યાદામાં ત્યાં બહેનો રહે છે. આજે પણ તો એ જમાનામાં મીરાબાઈની કેટલી બધી મર્યાદા હશે. સાધુ સંતોની વચ્ચે નાચતી હતી મીરાબાઈ. ભગવાનનું ભજન માટે લોકલાજ થોડો તો વાંધો નહીં, બીજા માટે નહીં. ભગવાનના ભજન માટે લોકલાજ મીરાબાઈએ છોડી દીધી હતી. સંતોના ભેગું પગે ઘુંઘરું બાંધે મીરા નાચી હતી. કેવું મીરાબાઈનું ભજન હશે, વિચાર કરો. એને સાસરીમાં એક ભૂતિયા મહેલમાં સ્થાન આપ્યું રહેવા માટે. ભૂતિયા મહેલમાં, ત્યાં ભૂતો હતા એ રૂમમાં, એ મહેલમાં. એમને એમ કે મીરાબાઈ હવાર મરી જશે. અને મીરાબાઈ ત્યાં ભૂતિયા મહેલમાં ગયા અને એવા ભજન ગાયા કે બધા ભૂતોનો ઉદ્ધાર થઈ ગયો. છેલ્લું બધું આપણે શ્રદ્ધાંજલિનું ગાવાનું છે. અહીંયા આપણા સરોદય મિત્ર મંડળના સભ્ય શ્રી અમૃતભાઈ ચૌહાણના બનેવી, જે કોરોનામાં જામનગર ખાતે મૃત્યુ પામેલ છે, શ્રી કિરીટભાઈ પરમાર. આપણે એમના આત્માને શાંતિ માટે ભજન છેલ્લે શ્રદ્ધાંજલિ કરી લઈએ. પછી આપણે મીરાબાઈનું આપણે શરૂઆત કરીએ. તો મીરાબાઈ મહારાણા પ્રતાપ છે ને ભાઈ, એ મીરાબાઈના દિયર હતા. કોઈને ખબર ના હોય. મહારાણા પ્રતાપ, મહારાણા પ્રતાપ મીરાબાઈ વૃંદાવનમાં ઘણા વર્ષો રહ્યા. છેલ્લે દ્વારિકા ગયા. અને છેલ્લે દ્વારિકામાં એમને એટલો બધો વિરહ લાગ્યો, એટલો વિરહ લાગ્યો. મીરાબાઈએ જ્યારે ઘર છોડ્યું ને, તો ત્યાં દુકાળ પડી ગયો. એટલું યાદ રાખજો, ભગતને ક્યારે સતાવો નહીં ભાઈ. જ્યાં સુધી ભગતના પગલા, વિભીષણના પગલા જ્યાં સુધી હતા ને, ત્યાં સુધી રાવણને મારવાની કોઈ તાકાત નથી. વિદુરજી જ્યાં સુધી હતા દુર્યોધનના પક્ષમાં, નથી કોઈની તાકાત નથી. પણ આ બે જણા જ્યારે નીકળી ગયા ત્યારે જ હાર થઈ ગઈ. એટલા માટે કોઈ ભગતને ક્યારે દુઃખી ના કરવો. મીરાબાઈ જ્યાં સુધી હતા ત્યાં સુધી બરાબર વરસાદ બધું પડતું હતું મેવાડમાં. એ નીકળી ગયા પછી બહુ દુઃખ આવ્યું, દુકાળ પડ્યો. અને મહારાણા પ્રતાપ નાના હતા. 3-4 જણા લેવા ગયા મીરાબાઈને દ્વારિકામાં. ચાલો મીરાબાઈ પાછા આવો ત્યાં. મીરાબાઈ તો મન દ્વારિકાધીશમાં હતું કે ઉભા રહો, ભગવાનને પૂછીને આવજો. આ બે દ્વારકાની વાત છો, દ્વારિકા તો નહીં. અને એ
દ્વારિકાધીશ સામે કે પ્રભુ ભગવાન દ્વારિકાધીશને બહુ વિનંતી કરી કે પ્રભુ આ બધા લેવાયા છે મારે જવું નથી હવે જઈને શું કરું પ્રભુ તમે જ મારું જીવન છો તમે સર્વસ્વ છો મારા નાથ હવે આ મીરાબાઈ તમારા વગર રહી ન શકે એક એક ઘડી મારી એક યુગ જીવ જાય છે મારા નાથ હવે મારો સ્વીકાર કરો પ્રભુ હવે સ્વીકાર કરો જ્યાં મીરાબાઈનો આર્તનાદ જોઈને વીરને વેતા સાહેબ બરાબર એની વેદના ચરમ સીમાએ પહોંચી વીરા વેદના અને એ જ વખતે ભગવાન દ્વારિકાધીશે હાથ લંબાયા અને મીરાબાઈ સાહેબ દોડ્યા અને ભગવાને સમાઈ લીધા આવી ઘટના બહુ બધી ઘટી સાચી મીરાબાઈ દ્વારિકાધીશમાં સમય ગયા તો આનું પ્રમાણ શું તો ઘણો વખત મીરાબાઈ બહાર નતા આયા પછી બધા ગયા ને તો ભગવાનના મુખમાં એક સાડીનો છેડલો હોય એટલો ખાલી બાકી રહી ગયો હતો ભગવાને બતાવ્યું જોઈ લેજો ભાઈ મેં મારામાં સમાવી લીધી એને મીરાબાઈ આવી રીતે ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથજીમાં સમાઈ ગયા હતા આવું મીરાબાઈનું અદ્ભુત ચરિત્ર છે ભાઈ ભગવાન દ્વારિકાધીશ સમાવી લીધા પોતાની અંદર પોતાની મૂર્તિમાં ભગવાને સમાવી લીધા મીરાબાઈ એક ભજન પેલા શ્રદ્ધાળુઓ ગઈ લે પછી એમને બોલાવી દઈએ 5 મિનિટ ખાલી શ્રદ્ધાળુઓ ગઈ લઈએ એ તારા શરણે આવ્યો એ જીવન શરણે આવ્યો એ જીવન એ ભવાટવી મારકડી તાકી ભવાટવી મારકડી તાકી શોધે છે તારી એ જીવને તારા શરણે આવ્યો એ જીવને શ્રદ્ધાંજલિ તારો મોકલ્યો જગમાં તારો મોકલ્યો જગમાં આવ્યો અને મોહ માયા મારે સપડાયો મોહ માયામાં તે સપડાયો મારો તારો ઘેરી વળ્યો તો મારું તારું ઘેરી વળ્યો તો લઈ શક્યો ના દિલાદથી એ જીવને તારા શરણે આવ્યો તે જીવને શ્રદ્ધાંજલિ એ જીવને તે પાછો બોલાવ્યો એ જીવને તે પાછો બોલાવ્યો ખાલી હાથ લઈને ત્યાં આવ્યો ખાલી હાથ લઈને ત્યાં આવ્યો તું પ્રેમે અપનાવી લેજે તું પ્રેમે અપનાવી લેજે હાથ પોચીશ ના જે જીવને તારા શરણે આવ્યો તે જીવને શ્રદ્ધાંજલિ પ્રેમે ખોળે પુનિત પ્રેમે કોળે લેજે રામ ભક્ત એમ મારો કહેજે રામ ભક્ત એમ મારો કહેજે અંતર્યામી સ્વીકારી લેજે અંતર્યામી સ્વીકારી લેજે અંતરજી આખરી એ જીવને તારા શરણે આવ્યો તે જીવને શ્રદ્ધાંજલિ ભગવાનને પ્રાર્થના કરીએ શ્રી કીર્તભાઈ પરમારના આત્માને ભગવાન શાંતિ આપે અને એમના ઘરમાં જે આ દુઃખની ઘડી આવે છે ભગવાન એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે હવે આપણે મીરાબાઈનું ભજન આપણે વીરનું ભજન લઈએ કે મીરાબાઈને તો એ પ્રમાણે ભગવાનનો વીર હતો દ્વારિકામાં એટલે ભજન આપણે વીરના લઈએ ઓ કનૈયા
કનૈયા કનૈયા તારા વિના તો નથી પડતો ઓ કનૈયા તારા વિના ગમતું નથી તેનો પડતું નથી આના મારા પાલા જપો તારે મારા લાખી તારે ને ઉકી નગર ઓ કનૈયા તારા ગમતું નથી તેનો પડતું નથી જન્મ જન્મને લગને તારી લાગી છે લાગી છે ઓછા મળ્યા તે ટકરાણી લાગી છે લાગી છે તે તારા ચરણ કમળને લાગી છે લાગી છે એ તારી પ્રેમ કટારી લાગી છે લાગી છે કાના મારા માલા કાના મારા માલા જપો તારી મારા જાતી તારી કરે ઓછી કરતા ઓ કનૈયા તારા વિના ગમતું નથી તેના પડતું નથી ઓ કનૈયા તારા વિના ગમતું નથી તેના પડતું નથી
प्रभु राधा के मन राधा नित श्रृंगार करे और मेरा मन करी को एक रानी एक दासी दोनों हरि प्रेम की प्यासी दोनों की दोस्ती में बोलो अंतर क्या दोनों की दोस्ती में बोलो जीवन पाने हार બપોરે રાધા માને મળ્યા અને રાત્રે મીરા માને મળ્યા આજનો દિવસ
परिवार આપણો સુધરી ગયો અને આ દીકરીને આપે આવું કોઈ પાત્રમાં વાંધો ના આપણે બીજા બધા પાત્રમાં શું હોવા વધારે થાય એટલે આ પાત્રમાં વાંધો ના આવે શાંતિથી બધા આનંદ લઈએ એટલે બાકીના 5 દિવસ રહ્યા છે ભાઈ હવે અને ભાગવત ધર્મનો જો કેટલું સરસ મજાની ભગવાને જ વાત કરી કોઈ વ્રત જત ઉપવાસ હોય ભગવાન મળી જાય બસ ખાલી એના માટે કાલે જીવવાની શરૂઆત કરો બધા જ કર્મ ભગવાન માટે કરો બધું જ ભક્તિમાં ગણાઈ જાય તરત મોક્ષની ગતિ પ્રાપ્ત થઈ જાય આવો ભગવાન ખાડ આપણા આવી ભાવે કર્યો કે પ્રેમ કે તમે સમજો મારા નામ ભાવી કોનો પ્રેમ કે તમે પકડી લેજો સિયાવર રામચંદ્ર की जय राधावर कृष्ण चंद्र की जय उमापति महादेव की जय गजानन गणपति की जय पवन सुत हनुमान की जय बोलो रे भाई सब संतन की जय सब भक्तन की जय सोने की छड़ी रुपए की मसाल जयंगा जमाड़ा मोतियन की माड़ा माथे मोगर काने कुंडल मुख पर मुरली गौ ब्राह्मण प्रतिपाल राजा दिराजा महाराजा श्री रण छोड़ गणेश मम्मा राधा वल्लभ लाल गणेश मम्मा जक्ष माने मान गणेश मम्मा राम राम एक राम 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 सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे पश्यन्तु मा पश्यन्तु वाला भक्तजनों क्या कैसो प्रसाद लेके जो
હલો એ આપણા હલો સાંભળજો બધા શાંતિ રાખો દાદા બેસી જાઓ દરેક જણા પ્રસાદ બેસીને બહાર નીકળતા પ્રસાદ વેચવામાં આવશે કોઈ ભીડભાડ કરતા નહીં અહીંથી બહાર તમે જાઓ તો પ્રસાદ આપવામાં આવશે બહાર નીકળતા બરોબર એટલે શાંતિ રાખો દરેક જણા બહાર નીકળો ત્યારે ત્યાં ડાપા પાસે પ્રસાદ મળશે માતાજીના એક અગત્યની જાહેરાત બધા સાંભળો ફાયદાની વાત છે ચલો કાલે બીજું વાત ઉભા થઈ ગયા કાલે 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 ઊંઘ નહીં આવે બધા બેસી જાઓ એ છોકરી બેસી જાઓ બધા બેસી જાઓ બધા બેસી જાઓ બધા બેસી જાઓ 5 મિનિટ બધા બેસી જાઓ ભાઈ જો તમે કદાચ ક્યાંક પહેલા ભાગવત સપ્તાહ ગયેલા છો તો તમને ખ્યાલ હશે કે ભાગવત સપ્તાહમાં છેલ્લા દિવસ શું થાય ખબર છે આની ઉછામણી થતી હોય છે અને ઉછામણીમાં હંમેશા પૈસાનો જ લઈ જાય ગરીબ માણસ બધા લઈ જાય આની ઉછામણી બોલાય એટલે મને ખબર છે લોકો 50,000 સુધી બોલે ઉછામણી 50,000 સુધી કારણ કે આ જેટલી કથા કરે ને એનું બધું ફળ એના મળશે જેના ઘેર જશે એટલે મારો નિયમ જો ક્યારે ઉછામણી કરતો નથી છેલ્લા છે લકી ડ્રો રાખવાનો છે બધાએ પોતાનું નામ લખી રાખવાનું જેનું નામ ખુલશે એના ઘેર ભગવાન જશે જેનું નામ ભગવાન મળશે ભલે તમે રૂપિયો મૂકશો કે નહીં મૂકો તો મારે કઈ લેવા દેવા નહીં તમારે તમારી મરજીથી જે ભેટ મૂકવે છૂટ છે ના મૂકો તો કઈ નહીં પણ છેલ્લા દિવસે મારા બાપજીનો જન્મદિન એ દિવસે જોઈએ કોના ઘેર ભગવાન જાય છે હવે બધા પ્રસાદ આપી દો એટલે બધા છૂટા પડે આજે બધા ભેગા થઈ જાય બધા નામ બોલવા પડી ગઈ हेलो मैं આજના યજમાનના નામ જરા બોલી દઈએ આપણે અમારા કાર્તિક વાળા ભરતભાઈના પિતાશ્રીના જે બધા નામ લખાયેલા છે એ લોકો એમના સગાના બધા આજે 23 તારીખ આજના યજમાન નરેન્દ્ર કુમાર અરવિંદલાલ શાહ પાટાવાળા પરિવાર અરવિંદભાઈ બાટાવાળાના પુત્ર અને બીજા લાલાભાઈ માસ્ટર કોલોની અને શારદાબેન ડાયાભાઈ અને ડાયાભાઈ કુશાભાઈ આજના યજમાન